મને એવું લાગે છે કે કર્મ ની અવસ્થાઓને આપણે પહેલા જાણી લઈએ કે આ જે 10 પ્રકારના કર્મની અવસ્થાઓ છે એ વાસ્તવમાં એ કર્મની અવસ્થા ઉપર જ આ જે પહેલેથી ભગવતી સૂત્ર શરૂ થાય છે. તો કર્મ અવસ્થા આપણે સરખી રીતે સમજી લેશું તો એ સમજમાં આવશે. આપણે એક વખત કર્યું હતું, પણ ફરીથી કર્મ શું છે? તો કર્મ જે આત્મા શુભાશુભ વિચાર, વચન અથવા કર્મ જે કંઈ કરે છે એનાથી જે કર્મ પૂતગલો, કર્મ વર્ગણાઓ આત્મા સાથે વળગી જાય છે, આત્મા સાથે લાગી જાય છે, એ જે કર્મ છે એ કર્મ બંધ છે. તો બંધની અવસ્થા પહેલી થઈ ગઈ બંધ. તો પહેલી અવસ્થા છે કર્મ બંધની. અને કર્મ બંધ થયા પછી એ ઉદયમાં તરત જ ન આવે, એની સ્થિતિ બંધાયેલી હોય. સ્થિતિ પૂરી થઈ જાય પછી એ ઉદયમાં આવે. તો જ્યાં સુધી ઉદયમાં નથી આવતા કર્મ, ત્યાં સુધીની કર્મની જે સ્થિતિ છે એને સત્તા કહેવાય. કર્મ સત્તા. એક તો કર્મ બંધ થયું, બીજું છે કર્મ સત્તા. તો આ કર્મ સત્તા છે. અને પછી કર્મ એના સ્થિતિ પૂરી થઈ જાય પછી, એટલે એ જે આભાદા કાળ છે, એટલે બંધ થયા પછી અમુક સમય પછી એ ઉદયમાં આવવાનું છે. તો એ સ્થિતિ પૂરી થઈ જાય એના પછી એ ઉદયમાં આવે છે. જેવી રીતે કોઈ પણ બીજ આપણે વાવીએ જમીનમાં, તો તરત ને તરત ફળ નથી આપતો એ બીજ. એ બીજ જમીનમાં અંદર પડ્યું રહે છે ત્યાં સુધી, જમીનની અંદરમાં ગયા પછી અમુક કાળ પછી એ અંકુરિત થાય, પલ્લવિત થાય, પછી એ જ્યારે વૃક્ષ બની જાય એના પછી જ એ ફળ પ્રદાન કરે છે. એવી જ રીતે આ કર્મ બીજ જ્યારે બંધ થાય અને બંધ થયા પછી અમુક સમય સુધી આત્માના સાથે એ લાગેલો રહે છે. એ સ્થિતિ બંધ કહેવાય એની. તો એ સ્થિતિ બંધ જ્યારે પૂરો થઈ જાય પછી એ ઉદયમાં આવે છે, અમુક સમય પછી, નિયત સમય પછી. એટલે એનો સમય નિર્ધારિત હોય. જ્યારે કર્મ બંધાય છે એના સાથે સાથે એની સ્થિતિ અને અનુભાગ પણ એનો, એટલે એ તીવ્રતાથી ઉદયમાં આવશે કે મંદતાથી ઉદયમાં આવશે, કેટલા સમય પછી ઉદયમાં આવશે, એ સાથેના સાથે એ કર્મ બંધના સાથે સાથે આગળ થાય છે. તો બંધ છે, સત્તા છે અને ઉદય છે. બંધ, સત્તા, ઉદય. હવે બંધ પછી ઉદયમાં જ્યારે આવે છે તો એ ઉદયમાં આવે તો એક એના બે પ્રકાર છે. એક વિપાકોદય છે અને એક પ્રદેશોદય છે. પ્રદેશોદય એટલે શું? એવા કર્મો પણ હોય કે જે અનુભૂતિ કર્યા વગર, એટલે આત્માને કોઈ જાતની અનુભૂતિ કરાવ્યા વગર જ એ નિર્જીર્ણ થઈ જાય. આવે કર્મ અને નિર્જીર્ણ થઈ જાય. જેવી રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે 4 ઘાતી કર્મ નષ્ટ થઈ ગયા હોય એવા કેવલી ભગવાનને ઇર્યાપથિકના જે કર્મ લાગે છે તો એ અનુભૂતિ વગર જ એ ખરી જાય છે. ભગવાનને એ કર્મની અનુભૂતિ ન થાય
એના પહેલા જ એ ખરી જાય છે. તો એને પ્રદેશોદય છે. પ્રદેશોદય એટલે જ્યાં અનુભૂતિ નથી થતી અને કર્મ ખરી જાય એ પ્રદેશોદય. અને વિપાકોદય એટલે કે જે વિપાક એટલે ફલ આપે, ફલ અનુભવ કરાવે આત્માને અને પછી ખરે એ વિપાકોદય. બરોબર. હવે કર્મ ઉદયની જે અવસ્થા છે એ કર્મ ઉદયની અવસ્થા એમાં આ વચ્ચે હું કહી દઉં છું કે જ્યારે કર્મ ઉદયમાં આવે છે, ઉદયમાં આવ્યો, સમજો કે મોહનીય કર્મ ઉદયમાં આવ્યો. મોહનીય કર્મ ઉદયમાં આવ્યો એટલે શું? ક્રોધ ઉદયમાં આવ્યો. ક્રોધ ઉદયમાં આવ્યો, સમજો કે ક્રોધ ઉદયમાં આવ્યો. હવે ઉદયમાં આવ્યા પછી એ કર્મ ફક્ત તમને નિમિત્ત આપી દે છે. નિમિત્ત આપી દે છે કે સામેનો વ્યક્તિ તમને અનાદર કરે છે, તમને કંઈક એવું તમારા સાથે વ્યવહાર કરે છે કે તમારા ક્રોધનો ઉદય એ આવી ગયો. આવી ગયા પછી એ કર્મ એટલા સુધી જ છે. એના પછી આત્મા નિર્બલ હશે તો એ ક્રોધને વધારે એ વહી જાય, એ વિભાવ દશામાં વહી જાય અને ક્રોધ કરે તો પછી હજી કર્મ બંધાય. પણ કર્મની એટલી જ તાકાત છે કે એ ફક્ત ઉદયમાં આવે ત્યાં સુધી આવે. ઉદયમાં આવ્યા પછી આત્મા શું કરે એ આત્મા ઉપર આધારિત છે. નિર્બલ હશે આત્મા તો એ ઉદયમાં વહી જાય. જે ઉદયમાં આવ્યું છે, ક્રોધ આવી તો ક્રોધમાં વહી જાય અને ક્રોધ કરવા માટે. અભિમાન આવ્યો તો અભિમાન કરવા માંડે. માયા ઉદયમાં આવી તો માયા કરવા માંડે. લોભ ઉદયમાં આવ્યો તો લોભ કરવા માંડે. એ નિર્બલ આત્મા. અને સબલ આત્મા હશે તો ઉદયમાં આવી ગયું છે પણ ઉદયમાં આવ્યા પછી એ આત્માને સ્પર્શ કર્યા વગર જ ફરી જાય એ કર્મ, તો નિર્જરા થઈ ગઈ. પછી આગળ કર્મ નથી બંધાતા. આ જસ્ટ એટલે આપણી જે વાત થઈ હતી ને કે ચારિત્ર મોહનીય ઉદયમાં આવે, તીવ્ર ચારિત્ર મોહનીય ઉદયમાં આવે પછી તીવ્ર કેમ બંધાય એના માટે આ કહું છું કે આવી ગયું કર્મ ઉદયમાં આવી ગયું પણ વિચરે ઉદય પ્રયોગ. ઉદયમાં આવી ગયો અને બસ આવ્યું તો એ આવે છે અને વયો જાય છે. આત્મા એની અંદર વહે નહીં. હા, મને ક્વેશ્ચન હતો. તમે કીધું કે ઉદયમાં આવે અને આપણે જરાય રિએક્ટ ના કરીએ તો એમને એમ ખરી જાય, જેમ ઇરિયાપથને એ લોકોને તો કેવા તીવ્ર એ ના હોય. ઉદયમાં આવે ને તમને જરાક ઓલું ફિલિંગ થાય પણ તમે કઈ બોલો નહીં તો એ હજી કહેવાય કે કર્મનું આપણને ફ્રૂટ મળ્યું. ઉદયમાં આવે કાંઈ આપણે અત્યારે ગુસ્સાની વાત કરીએ છીએ કે કાંઈ થયું તો તમને કોક સામે કંઈક ફિલિંગ થયો પણ તમે બોલ્યા નહીં કાંઈ, તો એ ઉદયમાં કહેવાય. હા, એ ઉદયમાં આવ્યું પણ પછી તમે એને રિસ્પોન્સ ન આપ્યો. ઉદયમાં આવ્યો અને એ ખરી જાય છે. ઉદયમાં આવીને એ ખરી જાય છે. કર્મની તાકાત નથી કે તમને કે તમે ગુસ્સો કરો. હવે એ કર્મની તાકાત વિચાર કર્યો હોય તો ખરાબ ના થાય. આપણને વિચારમાં આવી ગયું, આપણે બોલીએ નહીં કાંઈ કરીએ નહીં પણ અંદર આપણને જરા કેમ થાય તો એ કહેવાય ને કે ઉદયમાં આપણે રિએક્ટ થયા. ના, જેવી રીતે કે કોઈ પણ એવો પ્રસંગ આવી ગયો, જેવી રીતે ગુસ્સાનો છે કે ગુસ્સો આવવા માટે આપણને સામેથી ભગવાન મહાવીરનું ઉદાહરણ આપણે લઈએ છીએ કે ગુસ્સાનો પ્રસંગ હોવા છતાં પણ ભગવાન મહાવીર રિએક્ટ નથી કરતા. રિએક્ટ નથી કરતા. ઉદયમાં આવ્યું કે સંગમ એને તકલીફ આપે છે, ઉદયમાં તો આવી ગયું
પણ એ રિએક્ટ નથી કરતા, તો આગળના કર્મ નથી બંધાતા એમ. હા, ઓકે. પણ સાધનાજી મહારાજ, જેમ રસલાબેન પૂછે છે એમ મનથી આપણે રિએક્ટ કરીએ, બોલીએ નહીં, તો બી કર્મ તો બંધાશે ને? હા, મનથી કરીએ કે વચનથી કરીએ કે કાયાથી કરીએ, શેનાથી પણ આપણે રિએક્ટ કરીએ તો કર્મ બંધાય. થેન્ક યુ. હવે બંધ અને ઉદયના વચ્ચે સત્તા છે. એ જે સત્તા છે એ સત્તાની અંદરમાં પ્રત્યેક ક્ષણ પરિવર્તન થયા કરે છે. પ્રત્યેક ક્ષણ, જેવી રીતે પ્રત્યેક ક્ષણ આપણે કર્મ બાંધીએ છીએ ને, એવી જ રીતે સત્તા જે છે કર્મની, પૂર્વ બાંધેલા કર્મ છે એની સત્તા છે, આત્મા સાથે એ બંધાયેલા છે, એ સત્તાના રૂપમાં છે. પણ એ સત્તાના રૂપમાં જે કર્મ છે એમાં નિરંતર આપણા વિચારોના અનુસાર, આપણા ભાવોના અનુસાર પરિવર્તન થયા કરે છે. ઉદ્વર્તન અને અપવર્તન જે છે, સંક્રમણ, એ બધું ઉપશમન, આ બધું થયા કરે છે. સત્તાની અંદરમાં પડેલા જે કર્મ છે એની અંદરમાં આ પરિવર્તન થયા કરે છે. જો સાધક આમ સંકલ્પિત હોય કે ના, મારે આગળ કર્મ નથી બાંધવા, તો એ પછી નિર્જરા થવામાં વાર ન લાગે. આ પરિવર્તન થયા જ કરે છે. એ કેવી રીતે? તો સમજો કે એક પથ્થર છે અને એ પથ્થરને તોડવાનો છે. તો સમજો કે એક વ્યક્તિ છે અને એ કહે છે કે આ પથ્થરને જે એક ઘાવમાં જે તોડી નાખે એને ઈનામ મળશે. તો એવી રીતે માણસો આવે છે, ઓલો હથોડો લે છે અને પથ્થરને મારે છે. એક ઝટકામાં ખૂબ જોરથી મારે છે, જેટલી એની તાકાત છે મારે છે, પણ એ તૂટતો નથી. બીજો આવે છે, એવી જ રીતે ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે 99 લોકો આવીને એ પથ્થરને એવી રીતે ઘા કરતા જાય છે, પણ એ પથ્થર તૂટતો નથી. અને પછી જે 100મો માણસ છે, અંતિમ 100, તો એ માણસ આવે છે અને જેવું ઘા કરે છે તો પથ્થર તૂટી જાય છે. હવે એ જે છેલ્લો માણસ છે જેને ઘા કર્યું અને પથ્થર તૂટી ગયું, તો શું આ પહેલો ઘાવ, બીજો ઘાવ, ત્રીજો ઘાવ કામ કર્યું કે ન કર્યું? કર્યો. યશ તો મળ્યું છે છેલ્લા માણસને, એને એક ઘાવમાં પથ્થર તોડી નાખ્યો, પણ એ એક ઘાવ એનો ત્યારે જ કામ કર્યું જ્યારે કે આ 99 ઘાવ એના ઉપર પડ્યા છે. પહેલા ઘાવે પણ આ પથ્થરને થોડું ઢીલું તો કર્યું જ, બીજા ઘાવમાં, ત્રીજા ઘાવમાં, ચોથા ઘાવમાં, એવી રીતે કરતા પછી જ્યારે 100મો માણસ હતો એને જ્યારે ઘાવ કર્યો તો એના 2 કટકા થઈ ગયા. તો કહેવાનો મતલબ છે કે આ પરિવર્તન જે થયા કરે છે અંદરમાં, સત્તામાં પડેલા જે કર્મ છે એની અંદરમાં ઉદ્વર્તન થાય, અપવર્તન થાય, સંક્રમણ થાય, એવી રીતે હંમેશા ચાલવું જોઈએ એ. અને ચાલુ હોવાના કારણથી એ કર્મના જે ગાઢ પ્રગાઢ બંધનો છે એ ઢીલા થતા જાય છે. એ ઢીલા થતા પછી આપણે જ્યારે ઉદીરણા કરીએ અથવા જ્યારે ઉદયમાં આવે ત્યારે ફટાકથી એ નિર્જરિત થઈ જાય. તો આ જે ઉદ્વર્તન, પરિવર્તન, ઉદીરના આ જે છે એનો મતલબ છે પુરુષાર્થ. આપણે જે કહીએ છીએ કે ભાઈ નિયતિવાદ માનવું કે પુરુષાર્થને માનવું, તો આ જે પુરુષાર્થ છે એ કામ કર્યા કરે છે. એ પુરુષાર્થના કારણથી આપણા કર્મો નિર્જરિત થઈ જાય છે. પુરુષાર્થનો એની અંદરમાં આપણે સમજી શકીએ કે ભગવાન મહાવીર પુરુષાર્થવાદી છે. કર્મ પરિવર્તન જે કર્યું
આ પરિવર્તન, કર્મ પરિવર્તનની દિશામાં પણ આ પુરુષાર્થની કર્મબંધનની ક્રિયા પ્રહાર જ છે. આ પરિવર્તનની જે ક્રિયા છે એક પ્રકારનો પ્રહાર છે, પથ્થર ઉપરનો પ્રહાર છે. આ કર્મબંધ જે પ્રગાઢ અવસ્થામાં છે એ શિથિલ થયા કરે છે અને કર્મ મુક્તિના દિશામાં એ પુરુષાર્થ રૂપે પરિણમે છે. પ્રત્યેક બાંધેલું જે કર્મ છે એ ઉદયમાં આવશે જ એવું જરૂરી નથી. પ્રત્યેક કર્મ બંધ એ ઉદયમાં આવશે જ એવું જરૂરી નથી. કારણ આપણે જો પ્રતિક્રમણ કરીએ, આલોચના કરીએ, પશ્ચાતાપ કરીએ, તપ કરીએ, ત્યાગ કરીએ તો શું થાય છે? કર્મ ક્ષય થઈ જાય છે. મેં અમુક કર્મ બાંધ્યું, કર્મ બાંધ્યા પછી મેં શું કર્યું? એનું મિચ્છામી દુક્કડમ આપ્યું, એનો મારા અંદરમાં પશ્ચાતાપ થયો, મેં એના માટે પ્રાયશ્ચિત્ત લીધું, તપ કર્યું, તો શું થઈ ગયું? એ કર્મ, જે બાંધેલું કર્મ છે એ નિર્જરિત થઈ ગયો, એ ઉદયમાં ન આવ્યો એમ. તો આ છે પુરુષાર્થ. આ તપ, ત્યાગ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, પશ્ચાતાપ, આ શું છે? આ પુરુષાર્થ છે. પુરુષાર્થ છે. હવે ઉદીરના જે સંચિત કર્મ છે, ઉદયમાં હજી સુધી આવ્યા નથી એવા જે કર્મો છે બાંધેલા, એને પ્રયત્નપૂર્વક આપણે શું કરીએ છીએ? ફલ દેવાની યોગ્યતામાં લાવીએ છીએ. જેવી રીતે કાચા ફળને આપણે જલ્દી પકાવવાની પ્રક્રિયા કરીએ. કોઈ વખત એવા હોય કે આંબાના દિવસો છે, અત્યારે કાચા છે આંબા, ઝાડ ઉપરથી કાઢી અને લોકો શું કરે છે? એને ભૂસામાં રાખે કે એને કોઈ ગરમી આપે અને પકાવી લે છે. એવી જ રીતે આ ઉદીરના છે. તો જે કર્મો બાંધેલા છે એ હજી ઉદયમાં આવ્યા નથી. એ ઉદયમાં આવશે અમુક કાલ પછી. એને આપણે શું કરીએ છીએ? એને પ્રયત્નપૂર્વક આપણા શુભ અધ્યોસાય કે અશુભ અધ્યોસાયથી એ કર્મોને ખેંચીને ઉદયમાં લઈ આવીએ. એ છે ઉદીરના. જેવી રીતે કોઈ રોગ થવાનો હશે, ડોક્ટર જોઈ લે કે ભાઈ તમારા શરીરમાં આ રોગ થવાનો છે, તો પહેલેથી જ શું કરે? એ રોગને દૂર કરવાના ઇન્જેક્શન આપે કે દવાઓ આપે કે કંઈક ઉપચાર કરે અને એ રોગને દૂર કરી દે છે. એવી જ રીતે જે ઉદયમાં આવવાનું છે તો એને પહેલેથી જ આપણે ભોગવી લઈએ, એને કહે છે ઉદીરના. તો એનો અનુભવ એવો જ થાય જે થવાનો હતો એ જરાક વહેલો? ના, જેવી રીતે હવે રોગ થવાનું છે તો રોગ થવાનું છે તો એ વધારે આપણને દુઃખ તકલીફ આપશે એવું છે. તો એને પહેલેથી જ આપણે, જેવી રીતે ઘણી વખત એવું છે કે ભાઈ આપણા પેટની અંદરમાં કંઈક તકલીફ થઈ ગઈ તો આપણે લીંબુ પાણી લઈ લઈએ છીએ કે આપણે કોઈ પણ એવી દવા કરી નાખીએ છીએ, તો જેનાથી એ જે અપચો થવાનું છે ને અપચ થવા પછી જે વધારે તકલીફ થવાની છે તો એ ઓછામાં પતી જાય. ઓકે, તો એકદમ બહુ અનુભવ ઓછું કરી નાખવાની અનુભૂતિ એના માટેની. તો એ કર્મબંધને આપણે પહેલેથી લઈ આવીએ અને એને ક્ષમા દ્વારા, શાંતિ દ્વારા, સમતા દ્વારા, એ કોઈ સમજો કે વેદનીય કર્મ આપણા ઉદયમાં આવ્યું છે અને એ ઉદયમાં આવ્યું છે ને એને ખૂબ તકલીફ થાય, તો એ તકલીફને આપણે સમત્વ ભાવથી જો સહન કરીએ તો એ જે વધારે તકલીફ છે એ ઓછી થઈ જાય છે. એ વધારે તકલીફ થવાની છે એ ઓછી થઈ જાય. એક વખત આ કમલાજી જે
આપણા ક્લાસમાં આવે છે પુનાથી, તો એ કમલાજીના પગનો એક્સિડન્ટ થયેલું અને અત્યંત વેદના હતી. તો એ વેદનામાં એ કે કાંઈ જ સૂઝતું નથી અને રડવું જ રડવું આવ્યા કરે છે. ત્યારે મેં એને કીધું કે આપણે પ્રયત્ન કરીએ કે જે વેદના તમારે થાય છે ને ત્યાં તમે ધ્યાન કરો, ત્યાં તમે ધ્યાન લગાડો કે કઈ જગ્યા વેદના થઈ રહી છે. એ પોઈન્ટ એટલે તમે આંગળી રાખીને તમે વિચારી શકો કે હા, આ જગ્યા ઉપર દુખે છે કે આ જગ્યા ઉપર તકલીફ છે. આખો પગ દુખે છે એવું તમને જે ફીલ થાય છે, તો તમે વિચાર કરો કે કઈ જગ્યા ઉપર દુખે છે. તો એવી રીતે એને ધ્યાન કરવાની કોશિશ કરી, તો એને એવો અનુભવ થયો કે જે અત્યંત વેદના હતી એ ઓછી થઈ ગઈ અને એવી રીતે એ સહન કરવા જેવી થઈ ગઈ અને એ સમત્વ ભાવ એને શરૂ કર્યું કે હા, એ સમત્વ ભાવમાં આવી શકે. તો એ સમત્વ ભાવમાં આવ્યા અને એની વેદના જે અત્યંત વેદના હતી, રાત દિવસ એમાં જ લાગેલા હતા કે ભાઈ ખૂબ વેદના થાય છે, ખૂબ વેદના થાય છે, ખૂબ રડવું આવે છે. પણ પછી એને જ્યારે ધ્યાનનો પ્રયોગ કર્યો તો એ વેદના એને ઓછી લાગી. તો આ ઉદીરના એટલે જે વેદના તો આવી ગઈ છે, ઉદયમાં પણ આવી ગઈ છે, પણ એ વેદનાને પણ આપણે સમત્વ ભાવથી જો સહન કરીએ તો જે વધારે જે એનો રસ ભાગ છે, તીવ્ર જે છે, એ મંદ થઈ જાય છે. ઠીક છે. હવે મતેનંદામી બોલો. સદનાજી મહારાજ, આપણે જે આ બધી ઉદીર્ણા, અપવર્તન, ઉદ્વર્તન, એ બધી જે સ્થિતિ છે એ બધી આંતરિક સ્થિતિ છે ને, આપણને જીવને પોતાને ખબર ન પડે કે એ થઈ રહી છે. હા, જીવને ન ખબર પડે, પણ જીવને એટલું તો ખબર પડે કે જેવી રીતે આપણે કોઈ અશુભ કાર્ય કર્યું, આપણાથી અશુભ કાર્ય થઈ ગયું. હવે અશુભ કાર્ય થયા પછી આપણે શુભ કાર્યમાં આપણને આપણે લગાડીએ, તો શુભ કાર્યમાં લગાડે પછી એ અશુભ કાર્ય જે છે એ ઓછું થઈ જાય, એની સ્થિતિ ઓછી થઈ જાય, એનો રસ ઓછો થઈ જાય. તો એ જે થાય છે કે ન થાય એ આપણને અનુભવ નથી થતો. એ બરાબર છે ભરતભાઈ તમારી વાત. પણ આપણે જ્યારે અશુભ કાર્ય કર્યું છે તો હવે શુભ કાર્ય કરીએ તો એ અશુભ કાર્ય ઓછું થઈ જાય, એટલું તો આપણને ખબર છે. તો એવી રીતે આપણે કરીએ. જી, થેન્ક યુ. હા, તો ઉદ્વર્તના અને અપવર્તના આ બે પાછળ એ છે. તો ઉદ્વર્તનામાં શું થાય છે કે સ્થિતિ અને રસ બે, ઉદ્વર્તનામાં રસ અને સ્થિતિ વધારે થાય અને અપવર્તનામાં ઓછી થાય. સમજો કે જે પાપની સ્થિતિ છે એ વધારે છે, તીવ્ર છે, એનો અનુભાવ તીવ્ર છે અને એની સ્થિતિ પણ વધારે છે. તો આપણે પુણ્ય કર્મ દ્વારા એ જે પાપની સ્થિતિ છે વધારાની, એને ઘટાડી શકીએ છીએ. એની સ્થિતિને પણ ઘટાડી શકીએ છીએ અને એના રસને પણ ઘટાડી શકીએ છીએ. અને ઉદ્વર્તનામાં શું કરીએ? વધારી શકીએ. એ પુણ્યની સ્થિતિ વધારી શકીએ છીએ અને પુણ્યનો રસ પણ વધારી શકીએ છીએ. પાપની સ્થિતિ ઘટાડી શકીએ છીએ અને પુણ્યની સ્થિતિ વધારી શકીએ છીએ. કોઈ વખત એવા પણ આપણા અશુભ કર્મના ઉદય હોય કે આપણે પાપને વધારતા જઈએ, પાપની સ્થિતિને વધારતા જઈએ, સ્થિતિને પણ વધારતા જઈએ અને રસને પણ વધારતા જઈએ, એવું પણ થાય. એ ઉદ્વર્તના કહેવાય ને? એ પણ ઉદ્વર્તના છે. પાપની સ્થિતિને વધારતા જઈએ એ પણ ઉદ્વર્તના છે.
શ્રેષ્ઠ કાર્ય કર્યા પછી નિકૃષ્ટ કાર્યમાં આપણે પૂર્વબદ્ધ પુણ્યની જે સ્થિતિ છે અનુભાગ છે એને આપણે મંદ કરી શકીએ અને ઉત્કૃષ્ટ આપણે કામ કરીએ તો એને વધારી પણ શકીએ. સમ્રાટ શ્રેનિક આપણને ખબર છે કે એના નરકના બંધન ભગવાન મહાવીરના દર્શનના પહેલા એને એની જે સ્થિતિ હતી એને સમ્યક્ત્વ પ્રાપ્ત નહોતું થયું. એને નરકના બંધન કરી લીધા હતા, 7મી નરકના બંધન કરી લીધા. પછી ભગવાન મહાવીરના દર્શન થયા, એને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને પછી શુભ ભાવના પ્રભાવથી એને 6 નારકીના બંધન તોડી નાખ્યા. શુભ ભાવના પ્રભાવથી એ વંદન કરે કે જે પણ શુભ ભાવ છે એ શુભ ભાવના પ્રભાવથી એના 6 નારકીના બંધન તૂટી જાય છે અને એક જ નારકીનું બંધન રહે છે. તો આ આયુ કર્મનું અપવર્તન થયું. આયુ કર્મનું સાધનાજી મહારાજ, આપણે આયુષ્ય એક જ ફેરે બંધાય તો પછી એ કેવી રીતના? એના પૂતગલ ગેધર કરી લીધા હતા ને, બાંધ્યું નહોતું કે કેવી રીતના હતું? હા, આયુ કર્મ એક જ વખત બંધાય, પણ એ આયુ કર્મ જે સમયમાં બાંધ્યું છે એ જ ભાવમાં એને સમ્યક્ત્વ થયું અને સમ્યક્ત્વ થયા પછી એના એવા શુભ ભાવ કે એ આયુને ઘટાડી દીધું એને. એટલે નરક આયુની જે સ્થિતિ છે એને ઘટાડી દીધી. આમ તો આયુ કર્મ શિથિલ બંધન હશે, શિથિલ બંધનના કારણથી એવું થયું હશે. એવું પુણ્યનું પણ થઈ શકે છે કે બહુ ઊંચા દેવલોકમાં જવાના હશે અને પછી પુણ્ય કર્મ ઓછું કરે, એ પાપ કર્મ વધારે થઈ જાય એ બાંધ્યા પછી પણ, તો એ આયુ એની નીચેના દેવલોકની થઈ જાય પુણ્યની. એટલે આમાંથી એમ સમજાણું સાદાજી મહારાજ કે આયુ તો એક જ વખત બંધાય, પણ એનું કેવું ગતિ મળે છે, ગતિ ઈ જ મળે, પણ ગતિમાં કેવો સ્ટેટ મળે છે એ ઓછો વધુ થઈ શકે. એ જે 8 પ્રકૃતિઓ છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, એવી રીતે 8 જે કર્મ છે, તો એ કર્મની અંદરમાં એટલે આયુ કર્મ સંક્રમણ ન થાય બીજા કર્મમાં સંક્રમણ ન થાય. આયુમાં જ એને જે બાંધી છે આયુષ્ય કર્મ, એ આયુષ્ય કર્મ જે બાંધ્યું છે નરકનું, તો એ નરકમાં જ વધારે ઓછું થઈ શકે છે. હા હા, થેન્ક યુ. હવે સદનાસિંહ મહારાજ, મથ્યાની વંદામી. તો આમાં નિકાચિત કર્મ આપણે બાંધીએ એ ક્યાં આવે? હા, એમાં જ આવે છે. હવે આપણે ઉદ્વર્તન અને અપવર્તન થયું, પછી સંક્રમણ અને ઉપશમન છે. સંક્રમણ અને ઉપશમન, અને સંક્રમણ અને ઉપશમન પછી આપણે નિધત્ત અને નિકાચિત કરીએ. તો સંક્રમણ શું છે? એક કર્મ પ્રકૃતિ અન્ય જે સજાતીય પ્રકૃતિ છે એમાં સંક્રમિત થાય છે. એ સંક્રમણનો અર્થ છે કે જે સ્થિતિ એક કર્મની બંધાઈ ગઈ છે, જે અનુભાગ એક કર્મનો બંધાઈ ગયો છે, એવી સેમ જે પ્રકૃતિ છે, સજાતીય પ્રકૃતિ જે છે, એમાં પરિણમિત થઈ જાય છે. જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ છે, તો એમાં જે ચક્ષુ દર્શનાવરણ છે, અચક્ષુ દર્શનાવરણ છે, એમાં એકબીજામાં આપસમાં ચેન્જ થઈ શકે છે, સંક્રમણ થઈ શકે છે. સાધનાજી મહારાજ, સોરી, મથ્યાન વંદામી, જરાક સમજાવો તો મને ના સમજ પડી સંક્રમણનું. એક પ્રકારના જે કર્મ પૂતગલોની સ્થિતિ છે
તો બીજા કર્મ પૂતગલોની સ્થિતિમાં પરિવર્તન થઈ શકે છે. તો એ સમાન જાતીય અન્ય જાતીય પ્રકૃતિમાં નહીં, પણ સમાન જાતિના પ્રકૃતિમાં એનું પરિણમન થઈ શકે છે. એટલે શું સમાન જાતિ? એટલે સામાન્ય રીતે એક કર્મ જે મૂળ પ્રકૃતિ છે એની ઉત્તર પ્રકૃતિઓ જે કહેવાય, જેવી રીતે મૂળ પ્રકૃતિ છે જ્ઞાનાવરણીય કર્મ, અને એની ઉત્તર પ્રકૃતિ શું છે? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવલ. તો સંક્રમણ જે થાય છે એ સંક્રમણ મૂળ પ્રકૃતિઓથી ભિન્ન બીજી પ્રકૃતિઓના એમાં થઈ જાય. થેન્ક યુ સાધનાજી માને. આ 8 કર્મની જે પ્રકૃતિઓ છે ને, જ્ઞાનાવરણીય દર્શનાવરણીયમાં સંક્રમણ ન થાય, દર્શનાવરણીય વેદનીયમાં સંક્રમણ ન થાય, વેદનીય મોહનીયમાં સંક્રમણ ન થાય, મૂળ પ્રકૃતિઓમાં સંક્રમણ ન થાય, પણ જે ઉત્તર પ્રકૃતિઓ છે એમાં સંક્રમિત થઈ શકે છે. જેવી રીતે પુણ્ય પ્રકૃતિ છે તો પાપ પ્રકૃતિમાં સંક્રમિત થઈ શકે છે. વેદનીય કર્મની જે 2 પ્રકૃતિઓ છે, ઉત્તર પ્રકૃતિઓ, તો પુણ્ય પાપમાં, પાપ પુણ્યમાં, નામ કર્મ જે છે શુભ નામ કર્મ અશુભ નામ કર્મમાં, અશુભ નામ કર્મ શુભ નામ કર્મમાં, એવી રીતે ઉત્તર પ્રકૃતિઓમાં એ સંક્રમિત થઈ શકે છે. હવે સંક્રમણ થયું પછી છે ઉપશમ. ઉપશમ શું છે? ઉદયને અને ઉદીરણાને બેને રોકી દેવું એ ઉપશમ છે. કર્મની ઉદયમાં આવવાની જે શક્તિ છે એ શક્તિને અક્ષમ કરી દેવું, સમર્થ ન રહેવા દેવું, એને ઉદયમાં ન આવવા દેવું, એ ઉપશમ છે. ઉદયને ઉદયમાં ન આવવા દેવું, ઉદીરણાને ઉદીરણા ન થવા દેવી, એને જ કહે છે ઉપશમ. એટલે કર્મ સત્તામાં જ રહે, ઉદયમાં ન આવે, ન એની ઉદીરણા થાય, ન ઉદયમાં આવે, એ સત્તામાં જ રહે, એ છે ઉપશમ. જેવી રીતે આપણને ખબર જ છે કે પાણીની અંદરમાં ધૂળ છે, માટી છે, અને એ નીચે બેસી ગઈ છે, સત્તામાં છે, નીચે બેસી સત્તામાં છે, તો એનું હલન ચલન થાય પાણીનું, તો એ ઉપરમાં આવે. તો એ હલન ચલન ન થવા, એ સત્તામાં પડી રહી, એને કહે છે ઉપશમ. અને હવે નિધત્ત અને નિકાચિત. સાધનાજી મહારાજ, આ ઉપશમ જે ઉદયમાં આવે એનો જ ના થાય કે સત્તામાં બી થઈ શકે? કારણ કે ઉદયમાં આવે પછી તમે વિચાર કરો કે હવે મારે નથી કરવું કઈ, તો એને ઉપશમ નહીં કહે કે ઉદય આવે પછી ખરી જ જશે, એટલે એની ના થાય. શું? ફરીથી પૂછો તમે. જે ઉદયમાં આવે એની જ ઉપશમ ના થાય? સત્તામાં હોય એની બી ઉપશમ આપણે કરી શકીએ? ઉદયમાં ન આવવા દઈએ, ઉદયમાં ન આવવા દઈએ, એ ઉપશમ છે. એટલે હવે ગુસ્સો આવી ગયો તમને, તો ગુસ્સો આવવાની સ્થિતિ આવી ગઈ, અને તમે એ ગુસ્સાને પરાભૂત કરી નાખો, એને ઉદયમાં ન આવવા દો. એટલે તમે તમારો જે રિએક્ટ ન કરો, એ જે વાત હતી ને, કે રિએક્ટ ન કરો, ઉદયમાં ન આવવા દો, એ છે ઉપશમ. અને ઉપશમ ફક્ત મોહનીયનો જ થાય છે, બીજા કોઈ કર્મનો નથી થતો, એ તો તમને ખબર જ છે. તો ઉપશમ એટલે આ જે ચારિત્ર મોહનીય કર્મ છે એનો જ ઉપશમ થશે ને. ક્રોધ, માન, માયા, લોભ એ ઉદયમાં ન આવે. એ ઉદયમાં
આવવા જેવી સ્થિતિ હોય તો આપણે એને રોકી દઈએ, ઉદયમાં ન આવવા દઈએ. એ છે ઉપશમ. મથેન્વંદામી સરનાજી મહારાજ, આપણે હાજી. કયું ચારિત્ર મોહન નો ઉદય થાય તો આપણે દર્શન મોહન નો ઉદય થવો જોઈએ ને, એનો પણ ઉદય થાય ને, ઉપશમ થાય ને, સોરી. ના, દર્શન મોહનીયનો નહીં, ચારિત્ર મોહનીયનો. તો દર્શન મોહનીયનો ઉપશમ ન થાય તો જીવને સમ્યક તો કેમ પ્રાપ્ત થાય? એ તો પ્રશ્ન છે કે એ ઉદયમાં આવે તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે એને ઉપશમ કરીએ? શું કહો ઘણી છો? આપણે શ્રદ્ધાને દબાવી ના દઈએ. કોઈક સામું કંઈક કહેતું હોય ને આપણી શ્રદ્ધા દબાઈ જાય, આપણે દબાવી શકીએ શ્રદ્ધાની, ના દબાવી શકીએ. કોઈક સામેથી કંઈક કહેતું હોય ને આપણો શ્રદ્ધા કંઈક જુદું હોય, પણ પછી આપણે એને માઇલ્ડ કરી નાખીએ, આપણે દબાવી દઈએ, એ જે બોલતા હોય એનું સાંભળીએ, એવું એ થાય. તો એ મિથ્યાત્વમાં ન ગયું, એટલે આપણે સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં મૂવ થયા. બીનાબેન, is that what you are trying to say? You're suppressing your faith. You're suppressing your belief. Then you're moving to mithyatva, aren't you? If you're suppressing them, if you're getting convinced by what vicharu. You don't have the voice to say, I guess. તમે શું કહો છો ભરતભાઈ? મને એમ લાગે છે કે આપણે એટલે ઉપશમ તો બંનેનો થાય, આપણે ચારિત્ર મોહનીનો ઉપશમ આપણને ખ્યાલમાં આવે છે, બાકી દર્શન મોહનો ઉપશમ આપણને ખ્યાલમાં નથી આવતો. કારણ કે સૂક્ષ્મથી જોઈએ તો જલ્દી જઈને એની આપણને અનુભૂતિ નથી થતી. આજે હું ક્રોધ કરું, આજે આપણે અનંતાનુબંધીના આપણે 4 પ્રકાર છે, એને આપણે ઉપશમ આવીએ તો એ આપણને હજી ખ્યાલમાં આવે, પણ આજે દર્શન મોહનો આપણને ખ્યાલમાં ના આવે. દર્શન મોહ છે, ચારિત્ર મોહ છે, સમ્યક્ત્વ મોહ છે, મિશ્ર મોહ છે, એ કેવી રીતે સમજાય? મયુરીબેન, તમે શું કહો છો? આપણે નોર્મલી એમ કહીએ ને કે ચારિત્ર મોહનીયનો જ ઉપશમ થાય, બીજા એકેનો ઉપશમ ના થાય. એટલે આ વિચારવા જેવું છે કે ભરતભાઈ કહે છે કે સમ્યક્ત્વ તો કેવી રીતના થાય જો ઉપશમ ના થાય તો. નથી કઈ ખ્યાલમાં આવતું. સાધનાજી મહારાજ. કીર્તિબેન, તમે કઈ કહો છો? વિચારવા જેવો પ્રશ્ન છે. રીટાબેન, ક્યાંય લખેલું નથી કે ચારિત્ર મોહનીયનો જ ઉપશમ છે. આપણે કઈ કે મોહનીય કર્મનો ઉપશમ થાય તો બે આવી જાય, દર્શન ને ચારિત્ર. બીના નોર્મલી વિશે ને કે ઉપશમ ચારિત્ર મોહનીયનો જ થાય, દર્શન મોહનીયનો ઉપશમ ક્યાંય વાંચ્યું તો ઉપશમ એક સમ્યક તો કેવી? સાધનાજી મહારાજ, મને એવું થયું કે મને એવું હતું કે જ્યારે આપણું ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ થાય ને તો એમની સાથે ઓટોમેટિકલી એની સાથે એની સાથે જે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થાય, પણ દેટ્સ ઓટોમેટિક. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ચારિત્ર મોહનીય, બીકોઝ એના લીધે આપણને સમ્યક્ત્વ નથી મળતું, કારણ કે ચારિત્ર મોહનીય અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ હશે તો આપણને સમ્યક્ત્વનું સ્થિતિ નહીં મળી શકે, બીકોઝ ઓફ ક્રોધમાન માયા લોભ અનંતાનુબંધી. તો જ્યાં સુધી એનો ઉપશમ નહીં કરીએ ત્યાં સુધી આપણને સમ્યક્ત્વ ના થઈ શકે. એટલે મને થયું કે ચારિત્ર મોહનીયનું હોય ને એની સાથેનું રિઝલ્ટ છે. હા, મને એવું હતું. આપણો પુરુષાર્થ તો ચારિત્ર મોહનીય ઉપર જ છે ને. આપણો પુરુષાર્થ હવે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ જ્યારે થાય છે તો એ કયા પુરુષાર્થથી થાય છે? કયા પુરુષાર્થથી?
અને એક વખત સમ્યક્ત થયા પછી એટલે મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ બે એટલે એ કેવી રીતે આપણે અનુભવી શકીએ, કેવી રીતે અનુભવી શકીએ? આપણે સમ્યક્ત્વ થયા પછી મિથ્યાત્વ ન આવે એના માટે ઠીક છે કે ભાઈ શંકા ન કરવી, પરપાખંડીમાં વિશ્વાસ ન કરવો, પરપાખંડીની પ્રશંસા ન કરવી, એ વાત છે. પણ જેવી રીતે ક્રોધ આવે તો આપણે એને ઉપશમ આવી શકીએ, માન આવે તો, માયા આવે તો, લોભ આવે તો એને ઉપશમ આવી શકીએ. પણ આ મિથ્યાત્વ મોહની અને મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહનીને કેવી રીતે ઉપશમ આવી શકીએ? આ પ્રશ્ન તો છે. પ્રતિભાબેન, તમે શું કહો છો? સદનાજી મહારાજ, આપણે દર્શન મોહનીય લઈએ ત્યારે આપણે 10 સપ્તક ની વાત કરતા હોઈએ છીએ કે આ 3 મિથ્યાત્વ, મિશ્ર ને સમ્યક્ત્વ, એ 3 અને 4 અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ એ સાથે નથી લેતા હોતા. તો એમાં મને એમ થાય છે કે એમાં એ ઉપશમ તો થાય. ચારિત્ર સમ્યક્ત્વ ચારિત્રમાં પણ દર્શન મોહનીયમાં પણ ઉપશમ થાય, કેમ કે એમાં એ ઓલા 4 કષાય તો ભેગા જ ભળેલા છે. એ બરોબર વાત છે કે આ જે સપ્તક છે એનો ઉપશમ અથવા ક્ષય ઉપશમ થાય ત્યારે સમ્યક દર્શન થાય. એ બરોબર છે. અને એ આપણા અનુભવમાં નથી આવતું, એ આપણા હાથમાં નથી. એમ જેવી રીતે કે ચારિત્ર મોહનીય છે એવી રીતે નથી. શ્રદ્ધાજી મહારાજ, આપણે જયારે સમ્યક્ત્વની મિથ્યાત્વ જયારે છૂટે એટલે એનો અંત આવે ત્યારે જે દર્શન મોહનીયનો જે પ્રકાર છે એ તો ખાલી દર્શન મોહનીય છે, પણ ઈ દર્શન મોહનીય ત્યારે સમ્યક્ત્વ કે 3 ભાગલા પડી જાય છે: મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહની અને મિથ્યાત્વ મોહનીય. પણ એની પહેલા તો ખાલી દર્શન મોહનીય જ હોય ને, એટલે ઈ સપ્તમ દર્શક આપણે જે કહીએ ઈ 3 પ્રકાર એના દર્શન મોહનીયના, જે જ્યારે એના ભાગલા પડી જાય છે ત્યારે. અને 4 પ્રકાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. એટલે એ 7 પ્રકારનું જયારે ઉપશમ, એ 7 પ્રકારે બધા એક ઉપશમ આવે ત્યારે આપણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ને. ત્યારે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. પણ જેમ આપણે કહીએ છીએ કે ચારિત્ર મોહનું આપણને ખ્યાલમાં આવે છે, દર્શન મોહનું આપણને આપણા અનુભૂતિમાં નથી આવતું. હા, એ રીટાબેન જેમ કે છે કે ભાઈ જયારે 4 નું આપણે ઉપશમ કરીએ તો એ ઓટોમેટિકલી એના સાથે સાથે આવી જાય આ સપ્તકમાં, કે દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એને પણ આપણે ઉપશમ આવીએ છીએ. બરોબર છે. થેન્ક યુ. સદનજીમાં સમ્યક્ત્વની અનુભૂતિ તો થાય આપણને, ના થાય? કેવી રીતના થાય? હા, એ જયારે સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું હોય, એ જે મોહનીય એટલે સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, એ જે 3 છે એને કેવી રીતે આપણે ઉપશમ આવીએ એ પ્રશ્ન છે ને. એ કેવી રીતે, એટલે કેવી રીતે ખબર પડે કે આ મિશ્ર મોહનીય છે? હા, ઠીક છે કે ભાઈ આપણને કોઈક વખત શ્રદ્ધા થાય, કોઈક વખત ન થાય, કોઈક વખત પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય. દર્શન મોહનીય તો એ છે કે ભાઈ શાંતિનાથ ભગવાન શાંતિ કરે છે ને પાર્શ્વનાથ ભગવાન આપણને કષ્ટથી મુક્ત કરે છે. એવી રીતે આપણે તીર્થંકરોમાં ભેદ કરીએ તો એ દર્શન મોહનીયના દોષ કહેવાય. અને
એવી રીતે મિથ્યાત્વ મૌન્ય તો ખબર જ છે કે ભાઈ આપણને શ્રદ્ધા જ ન હોય, તો એવી રીતે એની વ્યાખ્યાઓ તો આપણને ખબર છે, પણ એ અનુભવોમાં જેવી રીતે આ ચારિત્ર મૌન્ય આવે છે એવી રીતે અનુભવમાં નથી આવતું એમ. મથેર વંદનામી સાધનાજી મહારાજ, મને એમ લાગે છે કે તમે હમણાં એક્ઝામ્પલ આપ્યું ને કે સમ્યક તો મોહનીયમાં આપણને ઘણી ઈ હોય તો ઘણી વાર એમ થાય આ તીર્થંકર આ કરે છે ને આ તીર્થંકર આ કરે છે, તો એ આપણને ખબર તો પડે કે હું આટલું માનું છું તો એ હું પાર્શ્વનાથ ભગવાનનું વસગરમ બોલું છું કે આ સમયે આવું સિચ્યુએશન છે તો ઈ બોલવાનું, તો ઈ તો આપણને ખબર પડે તો ઈ અનુભૂતિ ના કહેવાય. એટલે આપણું જયારે સમ્યક તો મોહનીય કર્મ હોય ત્યારે આપણે એમ નથી કહેતા કે આવી રીતના આપણે માનીએ એટલે તમારું ક્લિયર સાવ સમ્યક્ત્વ નથી એમ. ઈ કર્મ ઉદયમાં છે એટલે તમારું સમ્યક્ત્વ પ્યોર નથી એમ. એટલે આપણે જો દ્રઢ આપણો સમ્યક્ત્વ છે તો પછી આપણને એમ ના થાય કે ભાઈ આ તીર્થંકર ને આપણે નામ લેશું તો આપણી આ જે કઈ તકલીફ આવી ગઈ છે એ તકલીફ દૂર થઈ જશે. એ તો નિશ્ચયના દૃષ્ટિથી આપણને ખબર છે કે ભાઈ આપણા જ કર્મના ઉદયથી આ તકલીફ આવી છે અને આપણા જ પુરુષાર્થથી આ તકલીફ દૂર થવાની છે. એ પણ આપણે બસ આપણે બોલીએ ઉવસગરમનો પાઠ બોલીએ કે શાંતિનાથજી શાંતા કરો એવી રીતે પાઠ બોલીએ અને આપણને અંદરથી એમ રહે કે ભાઈ નૌકાર મંત્ર આપણે બોલીએ તો પછી આપણું સારું થઈ જશે, આપણે માંગણીક સાંભળીએ તો આપણે સારું થઈ જશે. એ પણ દર્શન મૌન્યના જ ઉદયથી થાય છે. પણ એ આપણને ખબર હોય કે આપણે આવી રીતે આ ખોટું છે પણ આપણે તોય ઈ માનીએ નહીં, તો ઈ આપણને અનુભવ થાય ને, એમ હું કઉ છું. બીકોઝ આપણે બધા સમજીએ છીએ કે આ બધું કર્મનું છે, તો આમાં પણ છતાં પણ આ ધર્મ ધ્યાનમાં આપણે ગણી લીધું છે કે ધર્મ ધ્યાન છે. આપણે આર્ત ધ્યાનથી દૂર થઈએ અને આ ધર્મ ધ્યાનમાં આવી જઈએ, એના માટે આપણે એને સ્વીકાર કરી લીધું છે કે આપણે નૌકાર માંગલિક બોલીએ, ઉસદગાર બોલીએ, વક્તામૃત બોલીએ, પ્રભુની સ્તુતિ કરીએ, ભલે પછી પ્રભુનો આદિનાથનું નામ લીધું કે પાર્શ્વનાથનું નામ લીધું કે મહાવીરનું નામ લીધું, પણ આપણે ધર્મ ધ્યાનમાં આવ્યા તો એ રૂપમાં આપણે માની લીધું છે. આપણે એવી રીતે માન્યું છે, પણ જો અંદરથી આપણને થાય કે હું આ બોલું તો કદાચ ફેર પડે, તો ઈ અનુભવ થાય, ઈ અનુભવ ખબર પડે કે આ તમે દ્રઢથી માનતા હોવ તો એ શંકા કે ડાઉટ આવે તો એ આપણને ખબર પડી આવે, એનો એક્સપિરિયન્સ થાય, એમ હું કઉ છું. અને મને લાગે છે આપણે બીજાને પણ એક્સપ્લેન કરતા હોય ત્યારે એમ કહીએ ને કે શાંતિનાથ ભગવાનને તમે માનો તો શાંતિ તમને, ઈ આપણે સરખી રીતે એક્સપ્લેન કરવાનો, આપણે ખોટી રીતે એક્સપ્લેન કરીએ તો એ આપણો પાપના કર્મ બાંધીએ છીએ. ના, પણ આપણો ભાવ એવો હોય કે ભાઈ એનો અર્થ ધ્યાન જરા દૂર થઈ જાય. એવી રીતે એક્સપ્લેન કરીએ કે આ તમે બોલો તો બોલો તો તમારો અર્થ ધ્યાન શરૂ ઓછું થઈ જશે. હવે અચાનક ખૂબ માથું દુખે છે, ખૂબ માથું દુખે છે અને આપણને તડપણ થાય કે હાય શું થઈ ગયું, અને પછી આપણે નૌકાર મંત્ર બોલવા માંડીએ તો એ અર્થ ધ્યાન તો દૂર થઈ ગયું, આપણે ધર્મ ધ્યાનમાં આવી ગયા, તો એ રીતે એ બરાબર છે. થેન્ક યુ. સાધનાજી મહારાજ, એમાં એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કહીએ, આપણે એકદમ હાશ કહેવાય કે આ તમારું બધું કર્મની લીધે જ છે, તો આપણને આલંબન જોઈએ છે, સપોર્ટ જોઈએ છે, ને આપણે કહીએ સમ્યક્ત્વ એ સપોર્ટ છે ને, તીર્થંકર ભગવાનની વાણી, ગણધરની વાણી, ગુરુનું ડિસ્કોર્સિસ, તો એવી રીતે બધા પ્રેયર્સ એ સપોર્ટ છે આપણા વાસ્તે. અંતિલ આપણે ઈ સ્થિતિમાં નથી પહોંચ્યા કે હું આત્મા છું, અનુભવ થયું છે આત્માનો, ત્યાં સુધી તો સપોર્ટ છે ને આ બધું. એઝ લોંગ એઝ આપણે સાચી રીતે સાચા વિચારથી કરતા હોઈએ.
હા, આપણા અંદરમાં આ ભાવ હોય, આમ તો ધર્મ ધ્યાનમાં તો એ તો માન્ય છે કે ભાઈ આપણે પ્રભુની સ્તુતિ કરીએ તો આ ધર્મ ધ્યાન થયું. પણ જ્યારે અંદરમાં એવા ભાવ હોય કે આ કરવાથી મારા શરીરમાં મને સાતા મળશે, આવા જ્યારે ભાવ હોય ત્યારે થોડું ખોટું કહેવાય એમ. કારણ કે ત્યાં શરીર ઇમ્પોર્ટન્ટ છે કે મારા શરીરમાં અસાતા છે એ દૂર કેમ થાય એટલે હું ભગવાનનું નામ લઉં છું. એ એટલે દૃષ્ટિકોણ છે, અલગ કયા દૃષ્ટિકોણથી તમે કરો છો એ એના ઉપર આધારિત છે. હા, તો આ 10 જે છે એમાંથી હવે આપણે બે રહ્યા છે. એક છે નિરંત અને નિકાચિત. કર્મની સ્થિતિઓમાં આ 10 જે સ્થિતિઓ છે એમાં નિરંત અને નિકાચિત આ લગભગ બે એક જ જેવા છે. પણ એમાં ફરક એટલું છે, નિરંતમાં શું છે, પરિવર્તન થઈ શકે છે, ઉદ્વર્તન અને અપવર્તન થઈ શકે છે. એવા કર્મ આપણે બાંધી લીધા છે કે કર્મને ભોગવવું જ પડશે, પણ થોડા હલકા થઈ શકે છે. એટલે નિરંત જે છે એની અંદરમાં આપણા કર્મ થોડા હલકા થઈ શકે છે આ પરિવર્તનથી. ઉદ્વર્તન અને અપવર્તનથી થોડા હલકા થઈ શકે છે. પણ નિકાચિતમાં જેવા બાંધ્યા છે, જે રીતે બાંધ્યા છે એ જ રીતે ભોગવવા પડશે, એને કહે છે નિકાચિત. એમાં કાંઈ પરિવર્તન નથી થતું, નથી સંક્રમણ થતું, નથી અપવર્તન થતું, નથી ઉદ્વર્તન થતું. એ જેવા બાંધ્યા છે, જે રીતે બાંધ્યા છે એવી જ રીતે ભોગવવા પડે. જેવી રીતે ભગવાન મહાવીરને કાનમાં ખીલ ઠોકવામાં આવી હતી, તો એ નિકાચિત કર્મ, એ નિકાચિત કર્મ કહેવાય કે જેવી રીતે તમે બાંધ્યા છે એ જ રીતે તમને ભોગવવા પડશે. અને કોઈ વખત એવા કર્મ આપણે બાંધી લઈએ છીએ, પણ બાંધ્યા પછી એ નિકાચિત નથી, તો એ થોડા ઢીલા થઈ જાય, ઉદ્વર્તન થઈ જાય, અપવર્તન થઈ જાય, સંક્રમણ થઈ જાય અને એ ઢીલા થઈ જાય. અને પછી તરત જ જેવી રીતે ઓલા પથ્થર ઉપર છેલ્લો ભાવ કર્યો અને ખતમ થઈ ગયા, એવી રીતે ખતમ થઈ જાય. મથુરાનંદ સાધનાજી મહારાજ, મહાવીર ભગવાને ઈ જ્યારે ગરમ તેલ નાખ્યું હતું ત્યારે જે એના સર્વન્ટ હતા ઈ ગુજરી ગયા એમાંથી. મને તો એમ થતું હતું કે એને જ્યારે આ નિકાચિત કર્મ હોત તો એને સેમ રિઝલ્ટ ના મળવું કે જે એને થાય તો એનાથી એનું જીવ જાય એવી રીતે. તો આ જરાક બદલાણું ની ઓછું ના થઈ ગયું એના ના, પણ એ તો નિર્બળ માણસ હતો ને, એ નિર્બળ માણસ હતું કે એને જે રિએક્ટ કર્યું એના કારણથી એની મૃત્યુ થઈ ગઈ. એ તડપ્યો અને ભગવાન મહાવીર ની તડપણ નથી, એ રિએક્ટ નથી કરતા, એનું એ સ્ટ્રોંગ રહે છે, એની આત્મા બલવાન છે, એટલે એનો જીવ નથી જતો. ઓકે, હા, થેન્ક યુ, સમજી. કદાચ વેદના તો એટલી જ અનુભવી હશે, એમ હશે? વેદના જેટલી હતી એટલી જ અનુભવી. હા, ઠીક છે. તો પછી 10 પ્રકાર થયા: બંધ, ઉદય, ઉદીર્ણા, બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, પછી ઉદ્વર્તન, અપવર્તન. ઉદ્વર્તન અપવર્તન એક જ કહેવાય. પછી સંક્રમણ છે, સંક્રમણ પછી ઉપશમન છે, પછી ક્ષયોપશમ છે, અને ક્ષય અને ઉપશમ, અને એના પછી નિરંત અને નિકાચિત. એવી રીતે આ કર્મની સ્થિતિઓ છે. તો ઉપશમ પછી ક્ષયોપશમ આવે ને પછી નિરંત અને નિકાચિત. ઓકે. એને હજી થોડું વધારે વાંચીને સરખી રીતે સ્વાધ્યાય કરીને એને સમજવાની કોશિશ કરવાની છે.
સાધનાજી મહારાજ, હવે તો હા, આપણા બોલો. 11 થયા. સો બંધન. ઉદ્વર્તન અને અપવર્તન જે છે ને એને એક જ. ઓકે, થેન્ક યુ. આપણે ભગવતી સૂત્રની અંદરમાં નરક ગતિનું થઈ ગયું હતું, પછી અસુર કુમારનું. અસુર કુમારનું આપણે પૂરું કરી લીધું હતું. અને અસુર કુમારમાં એટલે કેવી રીતે આહાર કરે છે અને કેવી રીતે એના પૂતગલોનો ચયોપચય થાય. તો એમાં કીધું કે ભાઈ એની બધી ઇન્દ્રિયો જે છે, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, એમાં એના જે પૂતગલોનો ચયોપચય થાય છે અને ખૂબ એનો સારી રીતે એટલે મનોહર અને સુંદર રૂપ, સુંદર વર્ણ અને મનોહર રૂપમાં એ પૂતગલોનો ચયોપચય થાય છે. અધર રૂપમાં નથી થતું, ઉર્ધ્વ રૂપમાં થાય છે, સુખ રૂપમાં પરિણત થાય છે, દુઃખ રૂપમાં પરિણત નથી થતું. અહીંયા સુધી થયું છે. હવે આગળમાં કહે છે, અસુર કુમારાણમ ઉવાહાર્યા પુગલા પરિણયા અસુર કુમારા વિલાવેનમ જહા નેરૈયાનમ જાવચલ્યમ કમ્મમ વિચરંતી. તો અસુર કુમારનું જે નરક ગતિમાં જેવી રીતે પ્રશ્ન પૂછ્યું તો ગૌતમ સ્વામીએ કે નારકી જીવો એના પૂર્વાહારી પૂતગલ જે છે એ પૂતગલ પરિણત થાય છે કે આહારિત પૂતગલ પરિણત થાય છે કે અનાહારિત પૂતગલ પરિણત થાય છે કે અનાહારિત અને આહારિત જમાન એટલે ભવિષ્યમાં જે આહારિત થશે એ પૂતગલ પરિણત થાય છે કે જે પૂતગલોનું આહાર નથી અને જે આહાર પણ નથી કરવાના એ પૂતગલોનું એ પૂતગલ પરિણત થાય છે, એવું પ્રશ્ન છે. અને ભગવાન એનો જવાબ આપે છે कि नारकों द्वारा पहले आहार किए हुए पुद्गल परिणत हुए, आहार किए हुए और आहार किए जाते हुए पुद्गल परिणत होते हैं, किंतु नहीं आहार किए हुए पुद्गल परिणत नहीं होते। भविष्य में जो पुद्गल आहार के रूप में ग्रहण किए जाते हैं वे परिणत होंगे और अनाहारित पुद्गल परिणत नहीं हुए तथा जिन पुद्गलों का आहार नहीं किया गया वे पुद्गल परिणत नहीं होते हैं। एवी रीते भगवान महावीर एनो जवाब आपे छे। तो कहे छे के जेवी रीते नारको माटे कह्युं छे एवी ज रीते आ असुर कुमारो माटे छे। एना पछी आगळना पण प्रश्नोत्तर ए जे नारकीओना छे एवी ज रीते आ असुर कुमार माटे पण एवा ज प्रश्नोत्तर छे के केटला प्रकारना पुद्गलोनो ए भेदन करे छे, केटला पुद्गलोनो ए चिज्जंती एटले एनो चय अने उपचय करे छे, पछी केटला प्रकारना पुद्गलोनी निर्जरा करे छे, पछी अपवर्तन उद्वर्तन करे छे, संक्रमण करे छे, निधत्त अने निकाचित करे छे। तो जे नारकीना प्रश्नोनो जवाब छे ए ज असुर कुमारना प्रश्नोनो जवाब छे एम अहींया कहे छे। ए फरी तमारे वाचવું પડશે। હવે નાગ કુમારની ચર્ચા છે।
નાગકુમારની ચર્ચામાં શું છે? નાગકુમારાણમ ભંતે કેવયમ કાલમ સ્થિતિપન્નતા, એટલે સ્થિતિ, આ જે પ્રશ્નનો ક્રમ છે, સ્થિતિ પૂછે છે, પછી શ્વાસોશ્વાસનું પૂછે છે, અને પછી આહારાર્થી છે કે નહીં એવું પૂછે છે, કેટલા પ્રકારનો આહાર લે છે એ પૂછે છે, અને એવી જ રીતે પછી ચિજ્જંતી, વિજ્જંતી, એવી રીતે આ જે પ્રશ્નો છે અત્યારે જે આપણે 10 પ્રકારના કર્યા છે એવી જ રીતે પ્રશ્ન પૂછે છે. આમાં અત્યારે જે પ્રશ્ન પૂછ્યું કે નાગકુમારાણમ વંદે કેવયમ કાલમ સ્થિતિપન્નતા, સ્થિતિમાં ભેદ છે, સ્થિતિમાં અને શ્વાસોશ્વાસમાં અલગ અલગ છે બધાનું. તો જહન્નૈનમ દસવાસ સહસ્રાયમ ઉપકોસેનમ देशुनायम दो पलियोमायम, हे भगवान नागकुमार देवों की स्थिति कितने काल की कही गई है? तो भगवान जवाब आपे छे, हे गौतम, जगन्य 10,000 वर्ष की और उत्कृष्ट देशों कुछ कम 2 पल्योपम की है. तो स्थिति કેટલી છે નાગકુમારની? તો કે છે કે જગન્ય સ્થિતિ, જે ન્યૂનતમ સ્થિતિ છે, અલ્પતમ જે સ્થિતિ છે એ કેટલી છે? 10,000 વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? તો 2 પલ્યોપમની, થોડી ઓછી 2 પલ્યોપમની સ્થિતિ નાગકુમાર દેવોની છે. હવે નાગકુમારાણમ બંતે કેવઈ કાલસ આણવંતી વા પાણવંતી વા, આસ એટલે ક્યારે શ્વાસ લે છે અને ક્યારે નિશ્વાસ છોડે છે. તો ભગવાન જવાબ આપે છે ગોયમાં, જહન્નેનમ સત્તન્નમ થોવાનમ ઉકોસેનમ मुहूर्त पुहत्तस आणवंती वा, हे भगवान, नागकुमार देव कितने समय में श्वास लेते हैं और छोड़ते हैं? गौतम, भगवान जवाब आपे छे, गौतम, जगन्यतः 7 स्तोक, स्तोक खबर छे ने? एक वखत एक जवान व्यक्ति श्वास लईने अने श्वास छोड़े छे एने प्राण कहेवाय छे. तो आवा 7 प्राण नो एक स्तोक थाय छे. अहींया कहे छे कि जगन्य 7 स्तोक में और उत्कृष्ट मुहूर्त पृथक्त्व में, एटले 2 मुहूर्त से लेकर 9 मुहूर्त के अंदर अंदर किसी भी समय में श्वासोश्वास लेते हैं. એટલે એનો જે ઉત્કૃષ્ટ શ્વાસોશ્વાસ લેવાની સ્થિતિ છે એ 2 મુહૂર્તથી 9 મુહૂર્ત સુધીની ક્યારે પણ એ શ્વાસ લઈ શકે છે અને છોડી શકે છે, એમ એની લાંબી છે સ્થિતિ. નાગકુમારાણમ બંધે આહારઠી હંતા गोयमा आहारठी, भगवान क्या नागकुमार देव आहारार्थी होते हैं? हाँ गौतम, वे आहारार्थी होते हैं. इन्हें आहार करवानी इच्छा थाय छे. नागकुमाराणम बंदे केवई कालस आहारठे समुपज्जयी, नागकुमाराणम दुविहे आहारे पन्नते तंजहा, अभोग निवत्त्येय अनाभोग निवत्त्येय, तथनम जैसे अनाभोग निवत्तिये से अनुसमयम अविरहिये आहारठे समुपज्जयी, जथनम जैसे आभोग निवत्तिये से जहन्नेनम चौथभत्तस उपकोसेनम दिवस पुहत्तस आहारठे समुपज्जयी, शेषम जहा असुर कुमाराणम जाव अचलियम कम्मम निज्जरन्ति नो अचलियम कम्मम निज्जरन्ति. हे भगवान, नागकुमार देवों को कितने काल के अनंतर आहार की अभिलाषा उत्पन्न होती है? भगवान जवाब आपे छे, गौतम, नागकुमार देवों का आहार 2 प्रकार का कहा गया है, आभोग निवर्तित और अनाभोग निवर्तित. इनमें जो
अनाभोग निवर्तित आहार है वह प्रति समय विरह रहित सतत होता है। આ બધામાં જ આવ્યું, નારકીઓમાં પણ એવું જ આવ્યું, અસુર કુમારમાં પણ એવું જ આવ્યું અને અહીંયા નાગકુમારમાં પણ એવું છે। किंतु आभोग निवर्तित आहार की अभिलाषा जगन्यतः चतुर्थ भक्त एक अहोरात्र के पश्चात और उत्कृष्ट दिवस पृथकत्व एटले 2 दिवस से लेकर 9 दिवस तक के बाद उत्पन्न होती है। एटले एने जगन्य थी एक एटले 24 कलाकमां एक वखत एने आहार करवानी ઈચ્છા થાય અને उत्कृष्ट रूपे एने 2 દિવસ થી લઈ અને 9 દિવસ સુધીમાં કોઈ પણ વખતે એને આહારની ઈચ્છા થાય છે। એના પછી જેવી રીતે નારકીઓનું છે કે ક્યારે ઈ ક્ષય થાય ઉપજય થાય કે શું થાય એ બધું એવી ને એવી જ રીતે આ નાગકુમારની અંદરમાં પણ છે। एवं सुवर्ण कुमाराणम विजावथनीय कुमाराणम ती एटले 10 छे ने आजे असुर कुमार, नाग कुमार, सुवर्ण कुमार, विद्युत कुमार आजे 10 कुमार छे। तो सनित कुमार अंतिम छे, असुर कुमार पहलो छे अने 10मो जे छे ए सनित कुमार छे। तो आ बधानु एवी ज रीते छे जेवी रीते असुर कुमारनुं कीधुं छे एवी ज रीते आ बधानु छे। माथा उपरथी जाय छे बधुं। અત્યારના હું વિચાર કરું છું સાધનાજી મહારાજ મથેન વંદામી કે આ નાગકુમાર ને અસુર કુમાર ને એનું હું બધાનું લગભગ તો સેમ છે પણ આ ક્યાં છે એ વિચાર કરું છું। એ બધા ભવનપતિ દેવો કહેવાય છે। ભવનપતિ છે બધા જુદા જુદા પતિ, આ ભવન એક જ છે ભવનપતિ। હા, એ જે આપણી 7 નારકીઓ છે ને તો 7 નારકીઓનું એ અલગ અલગ એવી રીતે રચના છે નારકીઓની કે ખૂબ દૂર દૂર છે। એ એક નારક પછી બીજી નારકી નારક બહુ દૂર છે અને બીજી નરકથી ત્રીજી નરકથી ચોથી એવી રીતે ખૂબ દૂર દૂર છે। તો એના વચ્ચે જે સ્થાન છે ત્યાં આ લોકો રહેતા હોય છે ભવનપતિઓ દેવોલોક। ઓકે, થેન્ક યુ। સત્યજી મહારાજ, આપે જ્યારે કહીએ કે ભગવાન 3 લોકમાં પ્રકાશિત થાય છે તો આપણે એમાં એમ કહીએ કે જે હેવનલી છે, જે અહીંયા અર્થ છે અને નાગ છે, આપણે કેમ એવી રીતે કહે છે કે નાગ આપણે જુદું લઈએ છીએ એમાં જ ના આવી ગયું દેવલોક? આપણે એમ અલા 3 આપે ને કે ભગવાન પ્રકાશિત કરે છે 3 લોકમાં। હા 3 લોક। તો એ 3 લોક આપણે કઈ ઉર્ધ્વલોક, એક ઉર્ધ્વલોક છે, એક મધ્યલોક જ્યાં આપણે છીએ એ મધ્યલોક કહેવાય અને એક અધોલોક છે એટલે નીચેનું। તો નીચેની અંદરમાં આ અસુર કુમાર આ બધા આવી ગયા અને નારકી પણ આવી ગયા। તો નારકી એ છે। મારા મનમાં એવું હતું કે નારકીનું પ્રકાશિત નથી, ઓનલી નાગ દેવલોક અને જે આપણે મધ્યમ લોક છે અસુર આવે છે, રીટા અસુર આવે છે, નાગ નથી। અધોલોક કહેવાય, અધોલોક। ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક આ 3 ભવન કહેવાય, 3। તો નારકી બી આવી છે। હા, તો 10 જે ભવનપતિ છે
એ 10 ભુવનપતિ અહીંયા સુધી સ્તનિત કુમાર સુધી થઈ ગયા છે. પછી હવે જે ચર્ચા આવશે भुवनपति स्थिति केटली ने भुवनपति नागकुमारों की स्थिति के विषय में स्पष्टीकरण मूल पाठ में उक्त नागकुमारों की देशों और 2 पल्यों की उत्कृष्ट स्थिति उत्तर दिशा के नागकुमारों की अपेक्षा से समझनी चाहिए. दक्षिण दिशावर्ती नागकुमारों की उत्कृष्ट स्थिति 1.5 पल्यों की है. હવે અહીંયા નાગકુમારોની ને ભુવનપતિની ને અસુરકુમારની ને એ બધી સ્થિતિ થઈ ગઈ, એની ચર્ચા થઈ ગઈ. હવે પૃથ્વી આદિ સ્થાવરની ચર્ચા ચાલશે. પૃથ્વી काय, અપકાય, તેવું काय, વાવ काय, એટલે જે 24 દંડક કહેવાય ને, એ દંડકમાંથી આપણે 10 ભુવનપતિનો થઈ ગયો, નારકીનો થઈ ગયો, એટલે 11 દંડક પૂરા થઈ ગયા. અને હવે પૃથ્વીકાય, અપકાય આ બધું ચાલશે. દંડક કયા કયા છે ખબર છે ને? 24 દંડક કોને ખબર છે? કોણ કહેશે? કોણ કહેશે 24 દંડકના નામ? નથી ખબર સાધનાજી મહારાજ. હા, ભરતભાઈને ખબર છે? એકવાર વાંચ્યા હતા પણ અત્યારે યાદ નથી. મયુરીબેન ને યાદ નથી? સાધનાજી મહારાજ મયુરીબેન વહેલું જવાનું હતું તો. અચ્છા અચ્છા. રશ્મિબેન? મને ખ્યાલ નથી સાધનાજી મહારાજ, પણ મેં લાસ્ટ ટાઈમ તમે કહ્યું હતું ને તો મેં એટલું લખ્યું છે કે પેલું દેવલોક છે, પછી નારક છે. ના ના, નારકીથી ચાલે છે. આપણે નીચેથી ઉપર જઈએ એમ. નથી ખ્યાલ આવતો. હા, નારકીનો એક દંડક થઈ ગયું, 10 ભુવનપતિના 10 દંડક થઈ ગયા. પછી પૃથ્વી काय, અપકાય, તેવું काय, વાયુ काय, વનસ્પતિ काय, એવી રીતે 5 સ્થાવરના 5 દંડક થઈ ગયા. એના પછી તિર્યંચ પંચેન્દ્રિય, પછી મનુષ્ય, પછી દેવતાઓના જેટલા ભેદ છે, જ્યોતિષીના, વૈમાનિકના, હે ને, એવી રીતે 24 થાય છે. 24 દંડક. અત્યારે વંદાની સાધનાજી મહારાજ એક્ઝેક્ટલી દંડકનો મીનિંગ શું થાય? જે ગતિમાં જઈને અને કર્મનું દંડ ભોગવે, એટલે કર્મને ભોગવે એ જગ્યા એટલે દંડક. 24 જગ્યા છે એવી રીતે. એ 24 જગ્યા પર દંડક. ઓકે, થેન્ક યુ. તો મતેરવંદામી સાધનાજી મહારાજ, જે આપણે 4 ગતિ છે એમાં જે ડિસ્ટ્રીબ્યુશન છે એ સમાન નથી, સરખું નથી. એટલે આપણે જે 4 ગતિ છે ને આપણે 24 દંડક છે, તો આપણે એમ કહીએ કે આપણે નરકવાસીનો એક દંડક ગણ્યો, ભવનપતિના 10 ગણ્યા, તો એમ કેમ નરકનો 1 અને ભવનપતિના 10? સાતે નારકીનો એક જ દંડક છે, એટલે નરક એટલે નરક, બસ. ત્યાં તો દુઃખ જ છે ને. એટલે ત્યાં તો એમ એ અપેક્ષા ગણે કે એ સાથે નરકનું 1 દંડક થયું. 7 નરક. 7 નરકનો 1 દંડક થયું. નરકમાં એટલે બસ ત્યાં તો દુઃખ જ છે ને. ત્યાં ઓછું વધારે થોડું પ્રમાણ છે દુઃખનું, તો એ 1 દંડક થઈ ગયો. 7 નરકીનો 1 દંડક. ભવનપતિના 10 થાય, એટલે એ એક ભવનપતિનું એક દંડક ગણ્યો છે ને, એવું થયું ને? ભવનપતિ દેવનું બધું સરખું જ હતું. આપણે અસુર ને નાગ ને કર્યું તો એને કેમ સેપરેટ દંડક મેળા હશે?
હા. એની આ તો આપણો કોઈનું ડિસિઝન નથી, આ તો એવી રીતે કરેલું છે પણ હમ. મતેના નામે સરદારજી મહારાજ આપણે જે ભવનપતિના દેવ છે એની ગતિ તો દેવની છે, પણ એ રહેશે નરકમાં ને. પણ સુખ ભોગવે છે, સુખ ભોગવે છે. શું ત્યાં ભોગવે? નરકની અંદરમાં નરકાવાસમાં નથી રહેતા, જી નરકાવાસમાં નથી રહેતા. એ નરકથી ઉપર છે, નરકથી ઉપર છે. એનું સ્થાન એ છે, નરકના ઉપરનું સ્થાન છે અને ખૂબ મોટું વિસ્તૃત સ્થાન છે. હમ. ત્યાં સુખ જ સુખ છે એવી રીતનું બતાવ્યું છે. કીધું ને કે ભાઈ એનો જે જય ઉપજય થાય છે તો એ કેવી રીતે થાય છે, બધા પાંચે ઇન્દ્રિયોનું સુખ રૂપમાં થાય છે. સુંદર રૂપ છે, સુંદર વર્ણ છે, મનોહર છે, બધું એવી રીતે જય થાય છે, એવી જ રીતે ઉપજય થાય છે એવું કીધું ને. તો એ સુખ રૂપમાં છે. ઠીક છે, હવે આપણે આપણા પ્રશ્ન કરીએ. હા, તો સરસ. પ્રાર્થના. સરદારજી મહારાજ, નેક્સ્ટ ટાઈમ તમે સમજાવશો જય ને ઉચ્ચય. આપણે બોડીલી ખબર પડે કે જે આપણે આહાર લઈએ એનું ચય ને ઉચ્ચય, પણ જ્યારે કર્મનું ચય ને ઉચ્ચય શું કહેવાય એ નેક્સ્ટ વીક સમજાવશો પ્લીઝ? ઠીક છે, આપણે વિચાર કરીશું. કર્મનું છે ઉચ્ચય, એવું તો કઈ કર્મનું છે ઉચ્ચય છે નહીં, આહારનું છે ઉચ્ચય છે. ઠીક છે, તો આપણે પ્રયત્ન કરશું. થેન્ક યુ સર. અને દાદાજી મહારાજ, મથેણ મંદામી, તમે આ દંડકનું કીધું તો હા. આપણા એકેન્દ્રિય જીવ હોય એના 5 દંડક થાય ને, એના સેપરેટલી થતા હશે, પૃથ્વી કાય, હા. અપાય, દેવ કાય. ઓકે. હા, પ્રશ્ન કરો. પ્રશ્ન પહેલો હતો કે કર્મ બાંધવાનું કોઝ શું છે? સ્ત્રીનું જન્મનું એનું કોઝ શું છે? કર્મ બંધનનું. કોને પૂછ્યું? આ ભરત થાય. અહીંયા આગળ સ્ત્રી વધારે છે એટલે એમને વધારે સ્પષ્ટ હશે. મતેનો નામે સરદારજી મહારાજ, મને તો એમ થાય છે કે આપણે નામકર્મ, આપણે સ્ત્રી વેદ પુરુષ વેદ છે એ બધું નામકરણમાં આવે, પણ કોઈ એટલે કેવી રીતે આવે એનું કાર્ય આપણને ખબર પડે છે, કારણ એટલી બધી સ્પષ્ટતા નથી. પણ આપણે કહેવામાં આવે છે કે કોઈ આપણે પૂર્વ જન્મમાં આપણે માયાચારી કે એવું કઈ કર્યું હોય તો સ્ત્રીનો જન્મ મળી શકે, પણ એનાથી વધારે બહુ ખ્યાલ નથી એનો. આપણે તત્વાર્થ સૂત્ર આ એક એવો ગ્રંથ છે કે જે ગ્રંથને દિગંબર શ્વેતાંબર બધા માને છે, અને એ ગ્રંથની અંદરમાં આપણા જેટલા પણ શાસ્ત્રો છે, 32 કો 42 કો કે 84 આગમ કો કે જેટલા પણ છે, એ બધા આગમોનું સાર તત્વ જે છે એ છે તત્વાર્થ સૂત્ર. એટલે તત્વાર્થ સૂત્ર અને આગમ એ જુદા નથી. તો એની અંદરમાં સંપૂર્ણ આગમોનો સાર છે. તો એ જ્યારે બતાવે છે કે મનુષ્ય ગતિનું આ કારણ છે, દેવ ગતિનું આ કારણ છે, તિર્યંચ ગતિનું આ કારણ છે, નરક ગતિનું આ કારણ છે, તો પછી કયો કારણ બતાવે છે કે જેનાથી સ્ત્રી થાય? કયો સૂત્ર છે કે જે કહે છે કે આ સૂત્ર કહે છે કે ભાઈ આનાથી આ સ્ત્રીનું બંધન થાય છે? અચ્છા, એ મને મોટે ખ્યાલ નથી સરદારજી મહારાજ. નરકમાં તો ઠીક છે કે ત્યાં સ્ત્રી કે પુરુષ એવો કોઈ ભેદ જ નથી નરકમાં, પણ દેવતામાં સ્ત્રી પુરુષનો ભેદ છે, તિર્યંચમાં સ્ત્રી પુરુષનો ભેદ છે, મનુષ્યમાં સ્ત્રી પુરુષનો ભેદ છે.
હમ તો પછી સ્ત્રીનું બંધન શેનાથી થાય છે, કયા કર્મથી થાય છે સ્ત્રીનું બંધન? તો શું કામ આપણે કહીએ છીએ કે માયાથી સ્ત્રીનું બંધન થાય છે? એ કયા આધારથી આપણે કહીએ છીએ? એ કયો આધાર છે, કયો સૂત્ર, કયો એવો આપણને શાસ્ત્રીય આધાર મળે છે કે જે આધારથી આપણે કહી શકીએ કે ભાઈ માયાથી સ્ત્રી થાય છે? પ્રતિભાબેન? આપણને એક એક્ઝામ્પલ તો છે આપણે કે જે મલ્લિનાથ ભગવાનનો જે હતો, એટલે એમને કપટ કે જેમને વાર્તા છે, વાર્તા છે, વાર્તાની વાત નથી. નથી. એટલે સિદ્ધાંત, કયો સિદ્ધાંત, કયા શાસ્ત્રમાં, કયા આગમમાં, કયા સૂત્રમાં, તત્વાર્થના કયા સૂત્રમાં એ વસ્તુ તમે બતાવી શકો છો કે આ સૂત્ર કહે છે કે આ માયાથી સ્ત્રી બને છે? સાધનાજી મહારાજ, મથેર વદનામી, મારી પાસે આનો જવાબ નથી, કેમ કે મને એમ થાય કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ધ સોલ કાઉન્ટ્સ, નોટ ધ બોડી, કે તમે કઈ બોડીમાં જન્મ લીધો છે. એટલે મને આમાં જરાય આમ કન્વિન્સિંગ નથી લાગતું. મેં થોડુંક વાંચ્યું હતું કે તમે ડિસીટ કરો કે તમે એકદમ રાગ કરો તો તમે સ્ત્રી બનો, પણ મને કન્વિન્સિંગ નથી લાગતું. આ તો વાર્તાઓ છે, આ લોક વ્યવહાર કહે છે, બધા કહે છે, એ વાત જુદી છે. પણ કહે છે એ અલગ વાત છે, પણ શાસ્ત્ર શું કહે છે? કયો શાસ્ત્ર કહે છે? ભગવાન મહાવીરે કઈ જગ્યા ઉપર કીધું છે કે આ માયા કરવાથી સ્ત્રી બને છે? એવો કયો આધાર છે આપણા પાસે જેનાથી આપણે કહી શકીએ કે હા એ બરોબર છે કે માયા કરીએ એટલે સ્ત્રી થાય? એવો કોઈ પણ શાસ્ત્ર, કોઈ શબ્દ એવો ક્યાંય મળે છે? અને જ્યારે કે મોક્ષ થાય છે ત્યારે અવેદ અવસ્થા છે. વેદ એટલે જે સ્ત્રી પુરુષની આકર્ષણની જે વૃત્તિ છે, જે ભાવ છે, એ ભાવથી રહિત જ્યારે થઈ જાય છે ત્યારે એ કેવલ જ્ઞાન એને થાય છે. ત્યારે એ 8 અષ્ટકર્મોથી એ મુક્ત થાય છે, 4 કર્મથી, ઘાતી કર્મથી એ મુક્ત થાય છે. એમાં એવું નથી કે આ નામ કર્મનો ઉદય છે કે નહીં, જેવી રીતે ભરતભાઈ નામ કર્મની વાત કરે છે કે નામ કર્મ શરીર તો એવું છે કે કોઈને 5 આંગળીમાંથી 6 આંગળી પણ થઈ જાય છે, હે ને? એ નામ કર્મ છે. કોઈને 6 આંગળી થાય છે, કોઈને એક હાથ વધારાનો પણ થઈ જાય, કઈ પણ શરીરની અંદરમાં કઈ પણ વધારે ઓછું થઈ જાય, એ નામકર્મની પરિસ્થિતિ છે. પણ જે કહે છે કે સ્ત્રી થવું એ માયાના કારણથી થવું, એ વાત જે છે એ કયા શાસ્ત્રના, કયા સૂત્રના આધાર ઉપર છે? આ પ્રશ્ન છે. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, સિમ્પલી હું કહું તો તત્વાદ સૂત્રનો આપણો આ 15મો નથી, ઈ ચારિત્ર મોહનીય કર્મનો આશ્રવો, એમાં ઈ ના આવી જાય? કે એમાં કે છે કે તીવ્ર માયા હોય તમને કશાયના ઉદયથી, તો કશાયો દયા તીવ્રાત્મ પરિણામ ચારિત્ર મોહસ્ય. એમાં તમને એકદમ તીવ્ર માયાનો હોય કે તો એમાં ના આવી જાય? કે એના એક્સપ્લેનેશનમાં એમ લખ્યું છે, બધા ડિફરન્ટ ઓલા છે ને મનુષ્યમાં, મારી બુકમાં, કે ભય પામો તો તમે બીજાને ભય કરાવો તો તમે કેવા ભય મોહનીય કર્મના બંધ છે. ને એમાં લખ્યું છે અન્યને છેતરવા, પરદોષ દર્શન કરવું તે સ્ત્રી વેદના આશ્રવ છે. એ સૂત્રમાં નથી ને? સૂત્રમાં નથી, તમારી વાત સાચી છે. સૂત્રમાં ખાલી તીવ્ર ને મંદ જ બોલ્યું છે કશાયોનું, અને એ ચારિત્ર મોહનીયનું છે. એ તો બરાબર છે તમારું કે તીવ્ર જ છે. અને સાધનાથીમાં જ પણ રસલાબેન માયાનું કે છે, તો માયાનું તો અહીંયા આવ્યું કે માયા હોય તો
તિર્યંશનું બંધન થાય. માયા તૈરેગ્યૌનસ્ય એવી રીતે છે ને સૂત્ર તો. હા તિર્યંશ યોનિનો બંધ થાય છે એ શેનાથી થાય છે? તો માયાથી થાય છે. તો એમાં સ્ત્રી નથી લખ્યું એટલે આ મોહનીય કર્મમાં તો વેદ આવે ને, વેદનું સ્ત્રી વેદ કે નપુંસક વેદ કે પુરુષ વેદ. વેદનું સોરી વેદનું આપણે છે, કહીએ બરાબર છીએ છે. કે એઝ અ ફિમેલ તો નામ કર્મથી જ બોડી થાય ને, તો ધેટ્સ ટુ ડિફરન્ટ થિંગ્સ. હા એટલે આપણે કન્ફ્યુઝન છે ઇન ધ ક્વેશ્ચન ને. ક્વેશ્ચન તો છે વેદ એટલે શું ને લિંગ એટલે શું? વેદ ઇઝ યોર તમારી દૃષ્ટિ કેવી છે અને લિંગ ઇઝ હાવ યુ આર બોર્ન, ઇઝન્ટ ઇટ? વેદ ઇઝ તમારું જે આકર્ષણ છે જે એ વેદ છે, અને લિંગ છે એ આપણો ચિહ્ન છે એનું પુરુષ ફોર્મ. પ્રત્યેનું આકર્ષણ એ સ્ત્રી વેદ, અને પુરુષનો સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ એ પુરુષ વેદ. પુરુષ વેદ. હા ને પ્રશ્ન એ આ વેદ થી જયારે મુક્ત થાય ત્યારે જ એ કર્મ બંધનથી મુક્ત થઈ શકે છે, હે ને? તો એમાં પુરુષ હશે તો પુરુષ વેદ થી મુક્તિ નથી થતી. પુરુષ વેદ થી પણ એ જયારે ઉપર ઉઠી જાય છે ત્યારે જ મુક્તિ થાય છે. તો એ વાત અલગ છે, એ વાત અલગ છે. પણ અહીંયા પ્રશ્ન એ છે કે સ્ત્રી માયાથી થાય છે, આ કયા આધાર ઉપર કહેવામાં આવે છે? આ પ્રશ્ન છે. સાધનાથી મને એવું થયું કે તત્વાચ સૂત્રમાં લખ્યું કીધું નથી, એકેય સૂત્ર નથી જે કે છે કે સ્ત્રીનો જન્મ કયા કર્મથી થાય છે, નથી લખ્યું. નામકર્મમાં આવી જતું હશે કદાચ, પણ લખ્યું નથી આમાં. નામકર્મમાં ક્યાંથી આવે? એટલે સ્ત્રી વેદ છે એ એટલે લિંગ જે છે, જે આકૃતિ છે પુરુષની કે સ્ત્રીની, એ અલગ વાત છે. એ નામકર્મનો વિષય થયો. પણ સ્ત્રી પણ કયા કર્મના ઉદયથી થાય છે, આ પ્રશ્ન છે. આ તમે આપસમાં અથવા જેનાથી સંબંધિત તમે છો બધાને પૂછો આ પ્રશ્ન. હા સાંજનાજી માટે આપણે ખોટું બોલે સત્યનું થતું હશે, મને તો વિચાર થાય છે કે શું સત્ય કે બીજા ઉપર આપણે કંઈક આઈ ડોન્ટ નો, હું તો ખાલી વિચાર કરું છું. આ એક્સપ્લેનેશન મેં વાંચ્યો હતો ને, પણ ક્યાં સૂત્રમાંથી આવે છે એ મને નથી ખબર, કે ખોટું બોલવાથી કે કોક ઉપર આપણે કંઈક ખોટું કરીએ, બીજાને આપણે આપણા નો કશાઈઝ હોય, તમે બીજાને એ લોકોની ભૂલ કાઢતા હો કે એ લોકો કે આને બહુ આવું આવડતું નથી એવું કરો, ઈ કર્મ તો મને લાગે છે તો આપણા નો કશાય એમાં જ જાય છે, ચારિત્ર મોહનીયમાં જ જાય છે એ બધાય. તો ઈ કર્મને લીધે થાય છે એમ. ક્યાંય લખેલું નથી આવી રીતે, હું તો ખાલી હું તો પ્રમાણ માંગુ છું લખેલું. તમે લખેલું જે મનુષ્ય જે છે એમાં બધી ગતિમાં સ્ત્રી ને પુરુષ હોય, તો આપણે કેવી રીતના કહી શકીએ કે સ્ત્રી લોવર છે અને એને માયાથી બંધાય છે? આઈ મીન મહાવીર ભગવાને કીધું હતું કે લેટર આચાર્ય ભગવંતે કીધું છે કે કેવી રીતના છે? મહાવીર ભગવાને ક્યાંય મેન્શન કર્યું હતું કે માયાથી સ્ત્રીનો બંધ થાય? એ તો હું પૂછું છું. ના, મહાવીર ભગવાને તો ક્યાં એવી રીતે કીધું તું કે બધાય આત્મા સરખા છે.
સાધનાજી મહારાજ, મને તો એમ થાય છે કે આ ગમે તે જ્યારે આ બધું લખાયું ત્યારે હજી સ્ત્રી પ્રત્યે ડિસ્ક્રિમિનેશન હતું, ત્યારથી લખાયેલું છે. કેમ કે આવું હોય જ ના શકે, આપણને કન્વિન્સિંગ જ ના લાગે કે તમે સ્ત્રી ભાવ હોય એટલે તમે માયાવી હોવ ને પુરુષ ભાવ હોવ તો તમે સારા હોવ, એવું મને નથી લાગતું જરાય. ભગવાન મહાવીરે તો જેવી રીતે ગૌતમને દીક્ષા આપી એ જ દિવસે ચંદનબાલાને દીક્ષા આપી દીધી. જેવી રીતે ગૌતમને ગણધર કર્યું છે એવી જ રીતે આર્ય કીધું છે ત્યારે આર્ય, તો એવી જ રીતે આર્ય ચંદના કીધું છે. એને 36,000 સાધ્વીઓનું નેતૃત્વ સોંપી દીધું છે. એને જરા પણ એટલે એવું વિચાર ન કર્યું કે સ્ત્રીને દીક્ષા દેવી કે ન દેવી. ગૌતમ બુદ્ધને પ્રશ્ન થયું હતું કે, અને ગૌતમ બુદ્ધે તો એ આનંદ એનો જે શ્રાવક છે, આનંદ એનો જે શિષ્ય છે ગૌતમ બુદ્ધનો, એને કીધું, એટલે ગૌતમ બુદ્ધની માતા, એની જે બીજી માતા હતી માયા એનું નામ હતું, તો એ બહુ જીદ કરતી હતી કે મને દીક્ષા આપો, દીક્ષા આપો. તો આનંદ જે છે શિષ્ય ગૌતમનો, એને ભગવાનને કીધું કે તમે દીક્ષા આપો. ત્યારે ગૌતમ બુદ્ધે એવા શબ્દ કીધેલા કે મારો આ જે ધર્મ છે એ જો 1000 સાલ ચાલવાનું હશે તો એ 500 સાલમાં જ ખતમ થઈ જશે, કારણ કે મેં સ્ત્રીને દીક્ષા આપી દીધી છે. એટલું, એટલે ગૌતમ બુદ્ધના મનમાં સ્ત્રી પ્રતિ હીન ભાવના છે. પણ મહાવીરને એવી કોઈ આપણે એવી વાત ન કહી શકીએ કે ભગવાન મહાવીરે આ વાત સ્ત્રી માટે ખરાબ કીધી છે. પણ આ તત્વ આવી રીતે લખેલું હોય શાસ્ત્રમાં, તત્વાર્થમાં, એક્સપ્લેનેશનમાં, સૂત્રમાં નથી, પણ સૂત્રને જે એક્સપ્લેન કરે છે ઈ જે જેને કર્યું હશે એ લોકો એવી રીતે લખ્યું હોય તો એ લોકોને ઇન્ફ્લુઅન્સ આવ્યો હશે આ બધું બીજા ધર્મમાંથી. એવી રીતે સ્ત્રીઓને ગાળો તો આપેલી છે શાસ્ત્રોની અંદરમાં, સ્ત્રીને હીન દૃષ્ટિથી, પણ મહાવીરના મોઢેથી આપણે એવી રીતે ન વાંચી શકીએ, ન કહી શકીએ કે એને કીધું છે કે સ્ત્રી હીન છે. આ બધા આચાર્યો આ બધા પુરુષના હાથમાં જ હતા ને શાસ્ત્ર લખવા. આ બધું ભરતભાઈના હાથમાં હતું, એટલે ભરતભાઈ બિચારા ભરતભાઈ. ભરતભાઈ કહેશે મારા હાથમાં કઈ નતું. પણ તમે સ્ત્રીને નીચે પાડો તો એ કેવી રીતના ધર્મ કહેવાય? એને ધર્મ કેવી રીતના કહેવાય? તો શાસ્ત્રમાં એવું લખાય કેવી રીતના? બિલકુલ ગલત વાત છે, ગલત વાત છે. ઠીક છે, આ પ્રશ્ન મેં એટલા માટે રાખ્યું હતું કે બધા વિચાર કરે કે આ વસ્તુ જે આપણે માની રહ્યા છીએ, આ મલ્લી ભગવતી માટે પણ કે ભાઈ એને આ કપટ કર્યું ને એટલા માટે એ સ્ત્રી થયા, ને એવી બધી જે વાર્તાઓ છે એ ખોટી છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અમે બધા, મેં તો ખાલી આ બુકમાં લખેલો તે બી વિચાર કર્યો, પણ તમારી વાત સાચી છે. આપણે કેટલું વાંચીએ છીએ ને બધા માની જાય છે. છોકરાઓને એ સ્ટોરી કહીએ તો મલીનાથની તો આવી રીતે જ બધા કહે, તો એ ખોટું કહેવાય ને. આપણે નાનેથી છોકરાઓને એવા આપણે એની અંદરમાં સ્ત્રી પ્રતિ હીન ભાવના આપણે ભરી દઈએ છીએ. હા હા, મતેમાં સાધનાજી મહારાજ, આપણે આત્માની દ્રષ્ટિ આત્મામાં કે આત્માનો ગુણ, એટલે આત્માનો ગુણ તો એનો અવેદી છે ને. આત્માને તો કોઈ જાતનો વેદ નથી, ન સ્ત્રી પુરુષ કે નપુંસક. તો એ તો આપણે જે છે એ તો આપણી દ્રષ્ટિ જ છે ને, એનાથી જ આપણે ઓલો કરીએ છીએ, લેબલ કરીએ છીએ. બરોબર છે. હા, સદનાજી મહારાજ, એટલે પેલા આગમ પણ પુરુષ જ વાંચતા હતા, સ્ત્રીને એલાઉડ નતું. અત્યારે હા, પણ એટલે ત્યારે દેરાવાસી છે ને, એમાં
થોડુંક રિસ્ટ્રિક્શન તો ત્યાં પણ છે, હજી પણ હા છે. હા, પણ મને એમ થાય એ બધું ખોટું છે એમ થાય. એ તો સાધનાજીમાં જ આપણે પ્રતિક્રમણ બોલે તો થોડુંક પ્રતિક્રમણમાં આવે કે આ મેલ જ બોલી શકે, પુરુષ. પુરુષ જ બોલી શકે ને સ્ત્રી ના બોલી શકે. એવું એ છે કે આટલું પાઠ હવે બસ પુરુષ જ બોલી શકે ને એવી રીતે છે. પ્રતિક્રમણમાં એવું છે? કંઈક છે એવું. હા હા, એ તો બધું છે ને માણસોએ જ લખેલું છે ને માણસોએ કીધું છે. પણ એક્સપ્લેનેશન તમે પૂછવા જાવ તો કે એમ જ કે તમને એવી રીતના છે, ટ્રેડિશન છે એ મોર ધેન ઠીક છે. જેમાં એક્સપ્લેનેશન એ ટ્રેડિશનલી આવ્યું ને એવી રીતે બધા લખે છે ને એમ. ઠીક. અચ્છા, હવે બીજો પ્રશ્ન શું છે? હા, બીજો પ્રશ્ન છે કે આ જે સૂત્ર છે ને અલ્પારંભ પરિગ્રહત્વમ સ્વભાવમાદવાજવમ ચ માનુષસ્ય, એમાં સ્વભાવમાદવાજવમનો મીનિંગ શું છે? બકુલ? મથે વંદામી સાધનાજી મહારાજ. મેં આ ઓલું તત્વાત્મા એ લાઈન વાંચી તો એમાં એક્સપ્લેનેશન એમ આપ્યું કે માધવનો મિનિંગ માઇલ્ડનેસ છે, એટલે કે માઇલ્ડનેસ એટલે આમ વ્યક્તિ શાંત કે હોય કે બહુ એક્સાઇટેડ ના થઈ જાય, તીવ્રતા બહુ ના થઈ જાય. તો એનું નેચર એવું છે, એમ નહીં કે આમ શીખા છે કે એવી રીતના આમ જ્યારે બોર્ન થયા હોય કદાચ ત્યારેથી જ એ લોકોનું નેચર માઇલ્ડ છે, તો એવી રીતના મતલબ છે મહાદેવનું. હા, રસીલાબેન તમે શું કહો છો? માર્દવનો મિનિંગ આપણે કહીએ કે હમ્બલ, તમારામાં અહમ ના હોય, ઓછો ને સાવ બીજું સોફ્ટનેસ હોય તમારામાં, જેન્ટલનેસ, હ્યુમિલિટી હોય, અહમ ના હોય એવી રીતે. અને આર્જવ એટલે આપણે સરળતા હોય, સિમ્પલ હોય ને સરળ હોય. એમાં માર્દવમાં અને આર્જવમાં શું ફરક છે કીર્તિદા? વંદામી, હા, માર્દવ એટલે એમાં વિનયનું વધારે આવે છે, વિનયપૂર્વક આપણે માર્દવ. ને આર્જવમાં રુજુતા કે સરળતા, સ્ટ્રેટ ફોરવર્ડનેસ, એકદમ આપણે લાઈક રસીલાબેને કીધું સરળતા, એવી રીતે જ આવે છે. ને આ સ્વભાવ માર્દવાર્જવ એટલે ઈ આપણો સ્વાભાવિક ગુણ છે, એટલે આત્માનો ગુણ છે આ. વિનાબેન તમે શું કહો છો? એટલે બેમાં માર્દવ કોને આપણે કહી શકીએ અને આર્જવ કોને કહી શકીએ? અને સ્વભાવથી માર્દવપણું અને સ્વભાવથી આર્જવપણું, આનું શું અર્થ છે? એટલે માર્દવ એટલે જેનો અહમ નથી અને જે આમ કોઈ જાતનો ઈગો નહીં, બધા હમ્બલનેસ. એટલે અહમ જ્યાં એટેક થાય છે અહીંયા માર્દવ, અને માયા જ્યાં એટેક થાય છે એટલે સરળતા, એટલે મન વચન કાયાની એકતા, તો ત્યાં આર્જવ કઈ એમ સ્વભાવથી જ એ લોકો પાસે આ અહમ ને માયા બહુ ઓછી હોય. શું માર્દવતા હશે તો મન વચન કાયાની એકતા ન હોય? આર્જવતામાં અને માર્દવતામાં, એટલે બેમાં શું એવું ડિફરન્સિએશન તમે કહી શકો? પ્રતિભાબેન? મેં પણ આ બધાએ કહ્યું એવી રીતના જ વિચાર્યું હતું, પણ તમે જેમ હમણાં પૂછો છો તો મને એમ થાય છે કે તમે માર્દવ હોવ તો તમે આર્જવ પણ હોવ, એટલે બે એકમેકમાં ભળેલા છે એવો વિચાર આવ્યો. સાધનાજી મહારાજ?
અને તમે શું કહો છો રશ્મિબેન? મથેણ વંદાની સાધનાજી મહારાજ, આ માધવ એ તમે તમારામાં નમ્રતા હોય કે એકદમ મૃદુતા હોય એ, અને આચરતા એ સરળતા જે નેચરલી આપણામાં હોય જ, બે વસ્તુ મેં એકના લખ્યું છે. એટલે બે અલગ અલગ કેમ છે? એટલે બે એક કેમ નથી એમ? તમે શું કહો છો રીતાબેન? આર્જવ મને લાગે છે કે આર્જવ એટલે જે અંદરની જે કોમલતા છે એ છે આર્જવ. જે એકદમ શાંત કોમલ સોફ્ટનેસ એવું આર્જવ. ને માર્દવ જે છે એ સ્ટ્રેટ ફોરવર્ડનેસ, વિનય ભાવ, એવી રીતે. પણ મને હવે ખબર નથી કે વિનય ભાવ હોય તો અંદર સોફ્ટનેસ કોમલતા તો હોય તો જ વિનય ભાવે આવે, એટલે હવે ડિફરન્સ નથી ખબર. હા, એક છે અંદરની વૃત્તિ, એક છે અંદરની વૃત્તિ, કે અંદરમાં જ એવી સરળતા છે એટલે પછી બારે મૃદુતા આવે છે, બારે મન વચન કાયાની સરળતા આવે છે. અંદરની વૃત્તિથી બારે આવી રીતે આપણા વ્યવહારમાં, આપણા વચનમાં, આપણે વિચારોમાં એકનેસ એટલે બોલવું કંઈક, કરવું કંઈક, વિચારવું કંઈક, એવી રીતે નહીં, પણ જે વિચારો છો એ જ તમે બોલો છો અને એ જ તમે કરો છો. આ બહારની વૃત્તિમાં આવે. અને એક છે અંદરની સરળતા, કે અંદરમાં જે તમારા ભાવ છે એ જ અંદરથી સરળ છે, આત્માની સરળતા છે, આત્માની રુજુતા છે, અને બહારના વ્યવહારમાં સરળતા આવી. શું લાગે છે ભરતભાઈ તમને? આપણે જયારે કહ્યું ત્યારે ખ્યાલ આવે છે, પણ પેલા મિનિંગ બને ના ખબર હતી, પણ જે રીતે આપણે કહ્યું ને કે આર્જવતા એ એક આંતરિક સ્થિતિ છે, એટલે ઈ જયારે અંદર હોય ત્યારે મૃદુતા ને આપણે અહંકાર આપણામાં ન આવે, એ આપણી બહારની સ્થિતિ છે. બરાબર, ખૂબ સરસ. હાજી, અચ્છા, મંગલ પાઠ. જય જિનેન્દ્ર. હવે આપણે બધાને આમાં પ્રયત્ન કરવાનો છે કે આ કેવી રીતે આપણે આ ભગવતી સૂત્ર જેવો મોટો ભાર આપણે જે ઉપાડ્યું છે એ કેવી રીતે આપણે આગળ ચલાવી શકીએ છીએ. એ બધાએ પ્રયત્ન કરવાનો છે, બધાએ વાંચવાનું છે, અને આપણું જે ક્લાસ થાય એ જ દિવસે નહીં પણ બીજા દિવસોમાં પણ જેટલું ટાઈમ મળે એમાં વધારે પ્રયાસ કરવાનો છે. ઠીક છે. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વ સાવનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનમ, મંગલાનં ચ સર્વેશિમ પરમં ભવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा। चत्तारि मंगलम गहनता मंगलम सिद्धा मंगलम सा मंगलम मंगलम। चत्तारि लोकोत्तमा रहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा सा लोकोत्तमा केवली पन्नतु धम्मो लोकोत्तमो। चत्तारि शरणं प्रवज्जामि अरन्ते शरणं प्रवज्जामि सिद्धि शरणं प्रवज्जामि साधु शरणं प्रवज्जामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं हो जो भवे प्राणी आदरे अक्षय अमर पद होय। शांति शांति। जय जय।